છો? નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે અને પ્રજા પીસાઈ રહી છે. એક તરફ મોંઘવારીનો માર, બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવથી જનતા લાચાર. પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધતા કોંગ્રેસે આજે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કર્યા, ધરણા અને આવેદનપત્ર આપવાના કાર્યક્રમ યોજ્યા. આ જ સ્થિતિ 2013માં હતી, જ્યારે કોંગ્રેસની સરકાર શાસનમાં હતી અને ભાજપે પ્રદર્શન કરી ભાવને કાબૂમાં લેવા પ્રદર્શનો અને ધરણા પણ કર્યા. પાર્ટી જે હોય તે, પરંતુ ભાવ વધારા પાછળના કારણો અને તારણો સુધી કોઈ ચોક્કસ પહોંચી નથી શકતું. ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા છે તો પેટ્રોલના ભાવ કેમ વધે છે તે બધા માટે સૌથી મોટો સવાલ છે. આખરે કેમ પેટ્રોલ ડીઝલના ભાવ કાબૂમાં નથી આવતા? કેમ સતત ભાવ વધી રહ્યા છે? શું વિરોધ પ્રદર્શન કે ધરણાથી ભાવ વધારો ઘટી જશે? આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન. મારી સાથે મિત્રો, વીટીવીની સામે તમે ગોઠવાઈ ગયા છો, મને પૂરો વિશ્વાસ છે. ગોઠવાઈ ગયા છો ને? હા, તો વાંધો નહીં. આજે ફરીથી પેટ્રોલ ડીઝલના ભાવ ઉપર ચર્ચા કરવી છે. પેટ્રોલ ડીઝલ, જ્યાં આપણે એક દેશ એક ટેક્સ, વન નેશન વન ટેક્સનું એક ફોર્મ્યુલા ચાલતી હતી. ખબર પડી કે પેટ્રોલ ડીઝલને જો જીએસટીમાં નાખી દઈએ તો નુકસાન જાય એમ છે. લોકો પાસેથી ઓછા ખંખેરી શકાય. સમજો, શબ્દ વાપરી રહ્યો છું ખાસ. લોકો પાસેથી ઓછા ખંખેરી શકાય એટલે પેટ્રોલ ડીઝલને જીએસટી માંથી બહાર રાખ્યું, બાકી બધું જીએસટીમાં આવી ગયું. પણ આમાં માલ ઓછો મળે, લોકોના ખિસ્સા છે ને ગમે તેમ રીતે ખંખેરો સાહેબ. કોરોના હોય તો માસ્કના બહાને ખંખેરો, ટેન્ડરો બહાર પડે એમાં ખાડાઓના બહાને ખંખેરો. ખખેરો. એક પંક્તિ મને યાદ આવે છે. અમે જોયો નથી જીવતો કોઈ માનવી કળિયુગમાં, અમે જોયો નથી જીવતો કોઈ માનવી કળિયુગમાં, સોંઘવારી નજરે જોઈ હોય જેણે નજરે વર્તમાન યુગમાં. તમારામાંથી કોઈએ ભાઈ ઘટેલા ભાવ, સોંઘવારી આ બધું જોયું છે? જોયું હોય તો મને કહેજો. હા, ખેડૂતોના જણસના ભાવ સિવાય. હા, ત્યાં ડુંગળી 2 રૂપિયા હોય, ખેડૂતોના ખિસ્સામાં હોય ઘરે તો 2 રૂપિયા ડુંગળી હોય, અને ખેડૂતોના ઘરમાંથી બહાર નીકળી જાય એટલે 200 રૂપિયા થઈ જાય. ખેડૂતોના ઘરમાં મગફળી 600 વેચાતી હોય, જયારે બિયારણ લેવાની વાત આવે ત્યારે 2200 પહોંચી જાય. આ મેં નજરે જોયું છે, એના સિવાય ક્યાંય સોંઘવારી જોઈ નથી. તમારે કઈ ભાઈ જોયું હોય તો મને કહેજો પાછા. હું પાછો કદાચ મારા ધ્યાનમાં ન પણ હોય. સાહેબ, નેતાઓ આવે, ભાષણો કરે, ચાલીને વયા જાય. એ ભાષણની સભાનો ખર્ચ છે ને પેટ્રોલ ને ડીઝલ માંથી ઉપાડતા હોય ને એવું મને લાગે છે. નેતાઓ ચૂંટણીઓ આવે, ખર્ચો થાય, ખર્ચો પેટ્રોલ ડીઝલ માંથી ઉભું કરે. ક્યાં સુધી લૂંટેરા લૂંટશો સાહેબ? અંગ્રેજો પણ એક લિમિટમાં લૂંટતા હતા. હું જો લૂંટવાનો શબ્દ એટલા માટે વાપરું છું કે આ જનતાનો શબ્દ છે, જનતાને પીડા થાય છે એટલે. હું નથી કહેતો, હા, હું નથી કહેતો. પણ મને અને નેતા અને અધિકારીઓને પેટ્રોલ ડીઝલનો ભાવ વધે ને એનો ફેર નથી પડતો. શું કામ ખબર છે? અમારે તો મફતનો હોય છે, કંપનીઓના પૈસે રખડવાનું. હવે અમને ક્યાં નડે? તમે 500 રૂપિયા કરી દો તો એ સુદાન ગઢવીને નહીં નડે, ન મંત્રીશ્રીને નડે, ન ધર્મેન્દ્ર પ્રધાનશ્રીને નડે, કોઈ ન નડે. હા, ધર્મેન્દ્ર પ્રધાન એટલે આ પેટ્રોલિયમ મંત્રી. કોઈ નહીં, કારણ કે તમારા મારા પૈસે, ટેક્સના પૈસે જલસા મારવાના છે. પણ જેણે જેણે સાહેબ આ નેતાઓએ ખૂબ ભાષણો કર્યા, વિડીયો કાઢજો. એક આજે કોંગ્રેસે, એનો વિઝ્યુઅલ બતાવીશ, કોંગ્રેસે આજે પ્રદર્શન કર્યું આખા દેશમાં, ગુજરાતમાં પણ કર્યું પેટ્રોલ ડીઝલના ભાવને લઈ. આ આજે જોઈ રહ્યા છો કોંગ્રેસના વિઝ્યુઅલ છે.
આમાં જે ભાજપના ધારાસભ્યો હમણાં ગયા હોય એ નહીં જોડાયા હોય એટલા માટે એ હવે પલટી ગયા હોય. હા, પક્ષ પલટો કરી નાખ્યો. જોઈ રહ્યા છો ઘોડાગાડી લાવવામાં આવી છે ને આ ઘોડાગાડી આ ઘોડાગાડી શ્રી કોંગ્રેસ. હવે મિત્રો હું તમને થોડુંક બેકગ્રાઉન્ડમાં લઈ જઈશ. હું એટલા માટે સમજાવવાની કોશિશ કરી રહ્યો છું કે મારી ગુજરાતની હિન્દુસ્તાનની જનતાને ખબર પડવી જોઈએ કે હાથીના દાંત બતાવવાના જુદા હોય, ચાવવાના જુદા હોય, એમ નેતાઓના દાંત પણ બતાવવાના અને ચાવવાના કેવી રીતે જુદા હોય. ના થતું તો ના પાડી દો, કોણ ના પાડે, પણ અમને ખોટા ખોટા વિશ્વાસ નો અપાવો સાહેબ. જરા 2013 નો વિડીયો બતાવવામાં આવે જ્યાં આજના મંત્રી છે અને ત્યારે ભાજપના નેતા હતા મોટા, આજે મંત્રીમાં છે પાછા. બતાવો જરા, પ્લે કરો. लोकतंत्र में प्रकाश जी प्रतिरोध करना हमारा अधिकार है, तो जनता की पीड़ा को आज इसके माध्यम से उजागर करने की कोशिश कर रहे हैं. आप डीजल बढ़ा रहे हैं, बस का यात्रा बढ़ेगा, मतलब सब्जी अनाज सबका जो आवागमन है वो महंगाई बढ़ेगी. तो ये एक परेशानी है और ये सरकार सुनती नहीं है और विदेशी कंपनियों के दबाव में एफडीआई ले आई है. वो चुप्पी साध कर क्यों बैठे हैं? आज देश की जनता ये पूछ रही है कि प्रधानमंत्री ने देश की संसद में आश्वासन दिया था कि 100 दिन में महंगाई को कम करेंगे. फिर बार बार करीबन 17 से 18 बार प्रधानमंत्री के कार्यालय ने और कांग्रेस की सरकार ने पेट्रोल और डीजल के दाम क्यों बढ़ाए हैं? સાંભળ્યું? આ બંને મહાનુભાવો આજે મંત્રીશ્રીઓ છે. હવે અમને આ ભાવ વધારો દેખાતો નથી. સમજો સાહેબ, કરણી ને કથનીમાં ફરક હોય. એક રામાયણમાં એક બહુ અદ્ભુત પંક્તિ છે કે રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પે વચન ન જાય. સાહેબ, રઘુકુળ રીત, રાજાઓ કેવા હતા સાહેબ, એક વખત એનાથી જો વચન અપાઈ ગયો એ રાજા કદાચ પોતાના ખોડિયામાંથી શરીરમાંથી પ્રાણ છોડી દે ને તો એને વચનને એને ભંગવા નહોતું દીધું. એટલા માટે જનતા એનો વિશ્વાસ કરતી હતી. સાહેબ, આમનો કોણ વિશ્વાસ કરે? ના ના, તમે સમજાવો, આમનો વિશ્વાસ હવે થાય? હવે કાલે એમ કરીને કે કદાચ તમને એક કામ કરો, 5 લાખ રૂપિયા તમારા ખાતામાં આપીશું, આપણે વિશ્વાસ આવે? આવે? કોઈ પણ નેતા સાહેબ શું કામ અમને આમલી પીપલી દેખાડતા છો? અને તમને ખબર છે કે જો પેટ્રોલ ડીઝલના ભાવની જરૂર જ હોય વધારવાની તો પછી તમે વિરોધ શું કામ કરો છો? આજે કોંગ્રેસ વિરોધ કરી રહી છે. આના વિડીયો સમજો 2024માં પછી સરકાર કદાચ બદલાય નહીં બદલાય ખબર નથી, ત્યારે આપણે ફરીથી એક બતાવીશું. પણ અમારે આ બતાવ્યા જ કરવાનું. તમારે જનતાને મૂર્ખ સમજવાની છે. એટલે તમને ખબર, એટલે અમારે એમ જ સમજવાનું કે તમે હરે રામ હરે કૃષ્ણ એટલે તમે જે કહેશો એ અમે માની લઈએ એમ. હું આપણે વારંવાર વાક્ય કહું છું કે ગામની જે મંડળીઓ હોય ને, મંડળીઓ એટલે આ મંડળી નહીં, સહકારી મંડળી નહીં, તેતર મંડળી હોય, તેતર મંડળી, એને જવાબદારીઓ સોંપવામાં આવે કે તારે 5,000 તેતરનું કરી નાખવાનું છે, તને બદામ પિસ્તા મળી જશે. સમજો, આ બહુ તમને ભાવિ પેઢી માટે આપણી આ લડત છે. અધર્મ વિરુદ્ધ ધર્મની લડાઈ છે. સમજો તમે, આ માત્ર કોઈ મહામંથન નથી, આ સમુદ્ર મંથન છે. ઝેર પીવાનું મારે છે, કોઈ ચિંતા નથી કરવાની તમારે. પણ જનતાને એકવાર, હિન્દુસ્તાનની જનતાને એ જાગૃત કરવી છે કે તમે સેના ઉપર મત આપો છો. આ મુદ્દા ઉપર આવીએ પેલા આજે મોટી મોટી ઘટનાઓ હું થોડી લઈ લઉં, પછી આ મુદ્દા ઉપર આવીએ. અને આ જે હું વાત અધૂરી રહી ને એ આમાં આવી જાય છે, એટલે આવી જશે હમણાં. તમને મજા આવશે, મજા આવશે. જીટીયુની પરીક્ષા લેવાનું વીસીએ નક્કી કર્યું છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી બધી જગ્યાએ પરીક્ષાઓ છે ની માપ એટલે પોસ્ટપોન થાય છે. આ 1 લાખથી ઉપર વિદ્યાર્થીઓ છે, જીટીયુ વાળાને પરીક્ષા લેવી છે. નો ઓપ્શન આપે છે, ઓનલાઈન ભરો ને ઓફલાઈન ભરો ને પછી ઘરે ન ભરવી તો ન ભરો. હવે ઓનલાઈનમાં તો કેટલા ફાંફા પડે લખવામાં. હજી વિદ્યાર્થીઓ બહુ રજૂઆતો કરી મને. એટલે વીસી શ્રીને અને શિક્ષણ મંત્રીને કહું છું કે તમે અત્યારે વાતચીત કરો. હાઈકોર્ટમાં તો મામલો ગયો છે. શું કરી શકાય? તમે શ્યોર છો કોરોના નહીં ભરે? કારણ કે જો જીટીયુ 1 લાખ 1.5 લાખ ની લેતી હોય તો પછી પહેલી ભરતી ચાલુ કરી દો, જે બિન સચિવાલયની છે ને એ પછી
આમે ચૂંટણી થઈ હમણાં રાજ્યસભાની, કેટલાકને કોરોના પોઝિટિવ આવ્યા, માફ કરો ભગવાન એને સાજા જલ્દી કરે, પણ તમને કોઈ નિયમો નડે જ નહીં. એટલે એક વાત છે, વિદ્યાર્થીઓમાં ટેન્શન છે કે બાજુવાળો વિદ્યાર્થી ક્યાંથી આવતો હશે, કઈ રીતે પરીક્ષા આપવી, માનસિક ટેન્શન હોય સાહેબ. આ માનસિક ટેન્શન છે કોરોનાનું. આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી છે સાહેબ. સંચાલકોનો વીટીવી, મેં પહેલા પણ કહ્યું હતું કે ઇતિહાસમાં તમને આવી ચેનલ નહીં મળી હોય, કે ન મળશે, ન ભૂતો ન ભવિષ્યથી સાહેબ. ચેનલે પોતે અપીલ કરીને એ સંચાલકોને બિરદાવીને અત્યારે 20 કરોડની આસપાસ પહોંચી છે ફીનું માળખું માફ કરવાનું. આ જેવું તેવું છે, આ કોઈ કરી બતાવે. જાઓ આગેવાનો તમારા જે મત માંગવા આવે છે ને, હા, જે પોતે શિફ્ટ લઈ કે ઇનોવા લઈને પછી આપણે વેચી નાખે છે ગામને, એ ગામને કરાવો. જાઓ. હજી ભાજપ કોંગ્રેસના નેતાઓની સ્કૂલો છે ને એને બહુ નથી કરી, કારણ કે તમને સમજશો જ નહીં સાહેબ. કારણ કે એને પીડા ક્યાંથી હોય, તો પીડા હોય તો થાય ને. 20 કરોડ રૂપિયા કોઈ તમને સરકાર બરકારે આ કરાવડાવો તો કહેજો મને, હું અભિનંદન આપીશ તમને સાહેબ. વીટીવી એવું એક માધ્યમ છે કે જનતાની પીડા માટે લડે છે, છતાં તમે પાછે સાથે ઉભા નથી રહેતા, એ બીજી વાત છે, અને અપેક્ષા પણ નથી. પણ આ તો કહું છું, આવું કોઈ કરે ક્યાંય જોયું સાહેબ? આ ચેનલ આપણે બધા ભાગ્યશાળી છીએ કે થઈ શકી. સોનાનો ભાવ 50,000 ઉપર ગયું. પીડા મને શું છે ખબર છે? ઘણી સગાઈઓ આ સોનું આપવાથી થાય છે. હવે મારે ચિંતા એ મને પેઠી છે કે એક તો નોકરી મળતી નથી, સગાઈ મળતી થતી નથી. આ બેરોજગારી ઉપર પણ લગભગ મેળાવી તું કરીશ હમણાં. આપણી કે બેરોજગારી તો સાવ ઓછો છે, લાખો છોકરાઓ ટ્વીટ કરે છે, ખબર નથી પડતી કઈ. એટલે આ સોનાનો ભાવ વધ્યો એટલે 5 તોલા 10 તોલા 15 તોલા આપવાના હોય ને, એમાં ડખે ચડીશું આપણે. કમલમ ખાતે ભાજપની બેઠક થઈ. આગામી વિધાનસભા 6 જે આપણે મહાનુભાવો મૂર્તિઓ જે રાજીનામા આપ્યા છે, એ હવે ભાજપ જીતવા માટેની મીટિંગ કરીને 2 મંત્રીઓને બધાને કામે લગાડી દીધા કે તમે ભાઈ આ ગમે એમ કરીને બેઠકો આપણે જીતવી છે 8 કે કોંગ્રેસમાંથી આવ્યા છે, 5 ને લીધા છે, 3 ને લીધા જ નથી. એ આજે પહોંચ્યા દેખ, મને લીધો નથી. કીધું હશે ભાઈ હમણાં રહેવા દે ભાઈ, આ તો પછી જનતા પછી વિપરશે પછી તમારા નામે, એટલે તમે રહેવા દો. 8 બેઠકો માટેની ચૂંટણીઓ માટેની ભાજપે તૈયારી કરી લીધી, કોંગ્રેસ પણ કરે. હા, વિપક્ષ પણ થોડોક મજબૂત હોવો જોઈએ, અંદરો અંદર ડખા જ કર્યા રહેશો. હા, એટલે એ પણ તમે પણ કરો, એટલે આવે જ પાછી ચૂંટણી. અને મેં પહેલા પણ કહ્યું હતું વધારે થોડીક મહેનત ચાલુ કરો, એટલે આપણે આના પૈસા ચૂકવવાના સાહેબ. ચૂંટણીઓ કેમ થશે? તો તમે એનું મહેનત કરી ટેક્સ આપીશું ત્યારે આ ચૂંટણીઓ ભાઈ આપણા પૈસા થવાની છે, એટલે વહેલા વધારે મહેનત કરો. એમસી દ્વારા વધુ 300 બીઆરટીએસ બસો ખરીદવાનું નક્કી થયું. અમદાવાદ મહાનગરપાલિકા જાય ખોટમાં જાય છે, વધી 300 એટલે વધારે ખોટનો આંકડો વધે. સોનિયા ગાંધી એવો આક્ષેપ કર્યો છે કે છેલ્લા 3 મહિનામાં 22 વખત આ ડીઝલ ને પેટ્રોલ ઉપર એક્સાઇઝ ડ્યુટી વધારીને 12 વખત 18 લાખ કરોડ રૂપિયા ઉલેચી લીધા છે પબ્લિકના. વધારાના એમ કહેવાનું થાય છે. 3 મહિનામાં 22 વખત વધ્યું છે. ચોટીલા પોલીસ 1 લાખની લાંચ લેતા પકડાયા. હવે જો લાંચવાળા સીધા રહેજો. કેશવકુમાર એક્ટિવ થઈ ગયા છે, એસીબી ચીફ, અને વીટીવી એક્ટિવ છે. રોજ 3-4 આપણે પકડીએ છીએ, એટલે ખાસ તમે ધ્યાન રાખજો. અને ધર્મેન્દ્ર પ્રધાને શું કીધું ખબર છે? ભાવ શું કામ વધ્યા કે ક્રૂડ ઓઇલ રિફાઇન થયા બાદ ટ્રાન્સપોર્ટેશન ચાર્જ લાગે છે, એટલે અત્યાર સુધી એમને અમારા એમને ડીઝલમાં આવી જતું, અમારી ટાંકીઓમાં આવી જતું. તમે જે વાતું કરો છો સાહેબ મંત્રીઓ કે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ થાય છે, તો અત્યાર સુધી એમને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ નહોતું થતું. તેલ ને ક્રૂડ ને ઓઇલ ને ઉડીને આવી જતું હતું. ખાલી વાતું કરીએ છીએ આપણે. બહુ ગંભીર બાબત છે. આમ જનતાને તમે વધારો, ચલો મેં કહ્યું હતું કે 2, 4, 5 રૂપિયા વધારી નાખો દરરોજ 30-40 પૈસા. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે મોજૂદ છે 3 મહાનુભાવો દેખાય છે, એમાં 5 લખેલા છે. જોડાશે. પ્રેરકભાઈ સાથે ભાજપના નેતા છે, કોંગ્રેસના નેતા છે નરેન્દ્રભાઈ રાવત. તનસુખભાઈ પરમાર છે, ટ્રેઝરર ગુજરાત પેટ્રોલિયમ એસોસિએશન. તનસુખભાઈ, શરૂઆત તમારાથી કરવી છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે. જો કે તમને તો કમિશન આપણે મળતું હોય અને મળે, એમાં કોઈ વાંધો નથી, અને મળવું જ જોઈએ, આપણે હકનો છે.
પેટ્રોલ ડીઝલ આપણો કેટલો કમિશન હશે, કેટલું બધું ટેક્સ હશે, કઈ એવું કઈ અંદાજ કરો, અને ભાવ વધતા કેમ જાય છે? તમારા સવાલ મુજબ જોઈએ તો અત્યારે દરેક પેટ્રોલિયમ ડીલરને પેટ્રોલ ઉપર 3 રૂપિયા પર લીટર પ્રોફિટ છે અને ડીઝલ ઉપર 2 રૂપિયા છે. હવે અત્યારે અમે કેલ્ક્યુલેશન જે રીતે કરીએ છીએ એ રીતે 33 રૂપિયા પર લીટર સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્સાઇઝ છે અને 14 રૂપિયા ને 50 પૈસા સ્ટેટ ગવર્મેન્ટનો વેટ છે. એટલે આમ જોવા જઈએ તો 48 રૂપિયા પર લીટર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આવક છે પર લીટર ઉપરની. એટલે આ પેટ્રોલ ઉપર હશે કે ડીઝલ ઉપર હશે? અત્યારે બંનેનો ભાવ સેમ છે, હા. એટલે હવે બંનેનું સરખું જ છે. અને કેટલા લીટરનો અંદાજે ઉપાડ હશે, કઈ આપણે ખબર? ગુજરાતમાં આપણે જોવા જઈએ તો મંથલી 32,000 કરોડ પેટ્રોલ અને 55,000 કરોડ ડીઝલનો વપરાશ છે. 55,000 કરોડ હાજી. અને 32,000 કરોડ પેટ્રોલ. પેટ્રોલ. એટલે તો સરકારની આવક ઘણી થઈ. આવક તો ઘણી જવા પામે છે. તમે પૂરા ઇન્ડિયાનું કેલ્ક્યુલેશન કરશો તો કેલ્ક્યુલેટરમાં આંકડો નહીં સમાય. હા હા, ક્યાં વાત હે, ક્યાં વાત હે. તનસુખભાઈ, તમે અદ્ભુત વાત કરી કે 48 રૂપિયા લીટરે આપણે ટેક્સ ભરીએ છીએ. શેમાં? તમને ખબર છે, નેતાઓ ખબર છે ગાડીઓ લઈને નીકળે, હા, આગળ પાછળ પોલીસો હોય, મંત્રીશ્રીઓ નીકળે, પછી આ બધું આ ટેક્સના રૂપિયાથી છે. આ કોઈ મજૂરીએ કોઈ જાતું નથી, આ ના જવાય, આપણે પણ માનીએ છીએ. પણ તમારા ખર્ચા ઘટાડો ને મારા વાલાઓ. આજે કંપનીઓ છે એ ત્રુટમાં જાય છે તો એને પોતાના ખર્ચા ઘટાડે છે, તો તમારા ખર્ચા તમે કેમ નથી ઘટાડતા? સાહેબ, તમે પગાર લો. હું એમ કહું છું કે 1.5 લાખ રૂપિયો ધારાસભ્યનો છે ને 3 લાખ કરી નાખો, પણ એના સિવાય ક્યાંયથી પણ બૂચ મારવાનું બંધ કરી તમારા સંતાનોને સોગંદ ગાવ સાહેબ. આ બધું છે ને અમારે પેટ્રોલ ડીઝલના આવકમાંથી અમારે ઘણું બધું થઈ જાય. અત્યારે હોસ્પિટલોનું તો તમે ચૂકવી દો, ફી તો તમે ચૂકવો, દંડ તો તમે ચૂકવો, ભાવ તો તમને નહીં મળે, આ બધું અમારે જ ચૂકવવાનું. અને તમે બધા શું કરો? ગાડીઓ ફેરવો. આ તો સારું થયું કોરોનાના કારણે સાહેબ, આ હેલિકોપ્ટરો ને ગાડીઓ છે ને મંત્રીઓ છે ઢીલી ઓછી પડી હશે ને, એમાંય આપણે કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. નહીં તો આ ઉદઘાટન જ કર્યા કરે. જ્યાં જાઓ ત્યાં ઉદઘાટન નાનું પડ્યું ને પણ ઉદઘાટન પડે છે કેટલામાં? કોઈ પૂછો તો ખરા? ઉદઘાટન કરાવી નાખો ને યાર, સામાન્ય ખેડૂત પાસેથી અથવા તો વેપારી પાસેથી. ઉદઘાટનો મંત્રીઓ આ બધા કરવું ના જોઈએ સાહેબ. હવે નવો ચીલો ચાતરો. સામાન્ય નાગરિક હોય, સફાઈ કર્મચારી, ઉદઘાટન એના હાથે કરાવો તમે. ઉદઘાટનોમાં સાહેબ, ઉદઘાટનોમાં કેટલા રૂપિયા વયા જાય છે. નરેન્દ્રભાઈ, તમારી પાસે આવવા માંગુ છું. 48 રૂપિયે અમારો ગુજરાતનો એક નાગરિક 1 લીટર ભરાવે ને એટલે 48 રૂપિયા કેન્દ્ર અને રાજ્ય સરકારની તિજોરીમાં અમે નાખી દઈએ છીએ. અમારી પાસે 5 કે 7 કે 15,000 કે 20,000 કમાનારા વ્યક્તિઓ છીએ અમે. અમારે એમાંથી ફી ભરવાની હોય, અમારે બીમાર પડે તો એમાંથી અમારે ખર્ચો ધીરે ધીરે કાઢવાનો હોય. મેડિક્લેમ તો બહુ ઓછા લોકો પાસે છે, બધા મારા જેવા સુખી નથી હોતા, બહુ ક્લિયર કહું છું. સાથે સાથે એ 20,000 માંથી મકાન ભાડું ભરવાનું હોય, એ 20,000 માંથી મારા દીકરાને, અમારા દીકરાઓને, એટલે કે જે નાગરિકો છે એને પોતાને દૂધ પીવાનો હોય. અને સાહેબ, એના ઉપર કોરોના મહામારીએ બધું જૂટવી લીધું ને એના ઉપર પેટ્રોલ અને ડીઝલ ઉપર જે કમાણીઓ ચાલુ કરી છે, આ શું કહી રહ્યું છે? આજે કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે, ગયા 2013માં ભાજપ કરી રહ્યું હતું. અમે તો આ વિરોધ જ જોઈએ છીએ, અને વિરોધમાં કરવા જતા હશો એમાંથી પણ અમારા ટેક્સના પૈસા નહીં હોય એની કાંઈ ખબર નથી. જી નરેન્દ્રભાઈ. ઈસુદાનભાઈ, ભારત એક લોકશાહી દેશ છે અને જે તે સરકાર રાજ કરતી હોય અને એના રાજ્યમાં જે પ્રકારે ખોટ વર્તાતી હોય તેનો વિરોધ કરવાનો અધિકાર છે. હમણાં ચર્ચા કરી કે કોંગ્રેસ સરકાર હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી પેટ્રોલનો ભાવ વધારાનો વિરોધ કરી, અત્યારે કોંગ્રેસ કરી રહી છે. ભાવ વધારો સ્વાભાવિક હોઈ શકે, પરંતુ એના કયા કારણો છે ને લોકો પર તમારા વહીવટ કેવો છે એ બહુ અગત્યની વસ્તુ છે. 2014માં
કોંગ્રેસની યુપીએ સરકાર ડોક્ટર મનમોહન સિંહના હેઠળ હતી ત્યારે હું એનો ખુલાસો કરવા માંગુ છું કે જે પ્રકારે ભાવ વધારો કેમ હતો એ ટાઈમે સામાન્ય રીતે આપ જાણો છો, વધારે ચર્ચા નથી કરતો, હવે તો સામાન્ય માણસને પણ ખબર પડી ગઈ છે કે આંતરરાષ્ટ્રીય ક્રૂડના ઓઇલનો જે બેરલનો ભાવ હોય એના આધારે એની પ્રાઇસ નક્કી થતી હોય છે. હવે આપ જાણો છો કે જ્યારે 2014માં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે એક બેરલનો ભાવ $140 હતો. અત્યારે વાસ્તવિકતા એ છે કે બેરલનો ભાવ તળિયે છે, આજનો ભાવ પણ 39 છે. લોકડાઉનના 4 મહિનામાં તો $20 હતું. વાસ્તવિકતા એ છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર 70 કે 80 રૂપિયાના ડીઝલમાં $50 ટેક્સ લેતી હોય એ કેવી રીતે ચાલી શકે? એનો મતલબ 70% ટેક્સ થયો. વન નેશન વન ટેક્સ. રાત્રે 12 વાગે ઉભા થઈને દેશને તમે આહવાન આપ્યું કે અમે આ દેશમાંથી ગરીબી દૂર કરવા માંગીએ છીએ. કમનસીબ છે 2014માં કે ભારતની પ્રજાને મૂર્ખ બનાવી આ નરેન્દ્ર મોદીજી મોંઘવારીના નામે પેટ્રોલ ડીઝલના ભાવે નામે સરકાર ઉઠાવી નાખી. આજની પરિસ્થિતિમાં તમે કમ્પેર કરો તો શરમ આવશે. ભારતીય જનતા પાર્ટી એ જે પ્રકારે ભારતની જનતાને છેતર્યા છે, અને વિશેષ કરીને કે જ્યારે 3 મહિના લોકડાઉન, જ્યારે કે વિશ્વમાં ન બનેલી અભૂતપૂર્વ ઘટના, અને જેના કારણે 3 મહિના સુધી આપણે લોકડાઉનમાં રહ્યા. સામાન્ય માણસ મહિને 2, 5, 10 હજાર રૂપિયા મજૂરીને કમાતો તો એ પણ કમાઈ શક્યો નથી. 3 મહિનાથી ધંધા રોજગાર ઠપ થઈ ગયા. તમે રાહત આપવાને બદલે આ પ્રકારે 22 સુધી બેફામ ભાવ વધારો કરો અને એક લીટર ઉપર $50 એટલે લગભગ 70% કેવી રીતે સહન કરી શકાય? અને એમાં તમે રાજકારણ લાવવાની વાત કરો તો ક્યાંથી ચાલી શકે? કોંગ્રેસ હંમેશા, કોંગ્રેસ પક્ષ દ્વારા આ 2004ની વાત કરીએ તો 2004માં જ્યારે 33-34 રૂપિયા પર બેરલ $33 એક બેરલનો હતો, આજે $40. તમે $35 ડીઝલ પેટ્રોલ આપતા હતા, અત્યારે $70 આપે છે. હવે એ ચર્ચા કરવાનો પ્રશ્ન રહ્યો નથી. મારે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને અહીંયા બેઠેલા પ્રવક્તાને કહેવાનું છે કે શા માટે તમે ભાવ લઈ રહ્યા છો? આ પ્રકારે ઉઘાડી લૂંટ શા માટે કરી રહ્યા છો? અને જ્યારે પડતા પર પાટું કે જ્યારે દેશનો નાગરિક એક ઘવાયેલો છે, ધંધા રોજગાર તૂટી ગયા છે, તમે એક તરફ લોકોને રાહત માટે મોટા મોટા 20 લાખ કરોડનું પેકેજ જાહેર કરો છો અને એક તરફ તમે આંધળી લૂંટ કરો છો. આ સરકાર બેરહેમી સરકાર છે અને કયા આધારે કરી રહી છે આપ જાણો છો. લોકોને પેટ્રોલના ભાવથી કરોડો રૂપિયા લૂંટી રહી છે. હમણાં જ મસ્ત કહ્યું આપણા જે ડીલર એસોસિએશનના પ્રમુખશ્રીએ કે 55,000 કરોડ લીટર ડીઝલ એક દિવસમાં જતું હોય અને એમાં ગુણ્યા 50 ટાઈમ કેવી એક લીટર ઉપર 50, તો તમે કલ્પના કરો કે આ પૈસા કેટલા લૂંટી રહ્યા છે. અને એમની સાચી વાત હતી કે આખા દેશમાં તો કેલ્ક્યુલેટરમાં બી નહીં આવે. લાખો કરોડોની લૂંટ કરનાર આ મોદી સરકારે ચિંતા કરવાની જરૂર છે કે લોકોની. બીજી વાત કરું કે હમણાં 2000 જૂન મહિનાની અંદર આગળ વાત કરીએ, એસેન્શિયલ કોમોડિટી એક્ટમાં પણ એમને કઈ સુધારો લાવ્યો છે. એ બી બહુ ગંભીર બાબત છે, એની પણ આપણે આગળ ચર્ચા કરીએ છીએ. પરંતુ મારો પ્રશ્ન ભારતીય જનતા પાર્ટી કે તમે ભાવ વધારો આટલો અને પ્રજાને મુશ્કેલીના સામે કેમ લૂંટી રહ્યા છો? ઓકે, નિર્મલભાઈ તમારી પાસે આવવા માંગુ છું. $48 પર લીટર ટેક્સ જાય છે રાજ્ય અને કેન્દ્ર સરકારનો. હવે આમાં ભાજપ કોંગ્રેસને બાદ કરી નાખી કાર્યકર્તાઓ, કારણ કે એ કાર્યકર્તાઓ તો ખબર છે, કારણ કે એમના આગેવાનો છે, એને ટેન્ડર હોય એટલે એ આગેવાનો બધાને કહીને રાખ્યું કે તમારે કોઈએ વિરોધ કરવાનો નથી. ભાજપનો એટલે કોંગ્રેસની સરકાર એટલે કોંગ્રેસનો, એટલે એ તો બધી તેતરો છે એ એનામાં પડી રહે. પણ હું આમ જનતાની વાત કરું છું કે $48 પર લીટર હોય તો ભાજપના લોકો હોય એ શું કે અમારે તો રસ્તા નહીં બનાવવાના, રોડ નહીં બનાવવાના, આ નહીં બનાવવાનું, એવા કાર્યકર્તાઓને કહીને એને ઠમઠારી લે. કોંગ્રેસ વાળા વિરોધ કરે. માન લો કોંગ્રેસની સરકાર હોય એટલે કોંગ્રેસ વાળા એમ કે આ બધાને પેન્શન મળે છે, પગાર મળે છે, શેમાંથી મળે છે? ભાવ વધારો ના જોઈએ, આમ ના જોઈએ. પણ ખરેખર આમ જનતા જે ભાજપ અને કોંગ્રેસ બેની નથી, એ આમ જનતાની પીડા શું છે? નિર્મલભાઈ. ઈસુદાનજી, આમ જોઈએ તો સમગ્ર દેશની ગળસુથીમાં જ પેટ્રોલ ડીઝલ પરની ડ્યુટી કહો, ટેક્સ કહો, વેટ કહો, એ બધું લાગુ પડી ગયું છે. એટલે ગળથુથીમાં જ આવી ગયું છે. જ્યારથી પેટ્રોલ ડીઝલ સાથે આ દેશ જોડાયો હશે ત્યારથી જ આ બધી ડ્યુટી જોડાયેલી છે, કારણ કે એને કાચું સોનું માનવામાં આવી રહ્યું છે અને લોકોની મજબૂરી પણ માનવામાં આવી રહી છે. સરકારને ખ્યાલ છે, તમામ સત્તા સ્થાને બેઠેલાઓને ખ્યાલ છે કે લોકોને ગમે તે વસ્તુ વિના ચાલશે, લોકો ગમે તે વસ્તુમાં કાપકૂપ કરશે, પણ પેટ્રોલ, ડીઝલ, ઓઇલ પ્રોડક્ટ્સ એ એવી વસ્તુ છે કે લોકો માટે કદાચ કહું તો કદાચ અનાજ કરતા પણ વિશેષ આવશ્યકતા બની ગઈ છે.
કેમ કે ભૂખમરાનો ભોગ બનેલ વ્યક્તિએ પણ પેટ્રોલ ડીઝલનો વપરાશ તો કર્યો જ હશે, અનાજ એ નહીં મેળવી શક્યો હોય. આવી દુઃખતી નસ દેશની સરકાર દબાવે, સમગ્ર વિશ્વમાં પેટ્રોલ ડીઝલ કે ક્રૂડ પર આંતરરાષ્ટ્રીય રાજનીતિ થાય એવી ઘટનાઓ હવે સામાન્ય થઈ ગઈ છે. જ્યારે પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવે ત્યારે લોકોને વિરોધ કરતા જોયા છે, પણ પેટ્રોલ ડીઝલનો વપરાશ ઘટાડતા નથી જોયા. અને ઈસુદાનજી એટલે જ આ વધારો ટકી શકતો હોય છે. બાકી માંગ પુરવઠાના દ્રષ્ટિકોણથી તમે વિચારો તો એમાં થોડો ફેર આવતો હોય એવું બની શકે. એકંદરે આંતરરાષ્ટ્રીય રાજનીતિનું હું તમને ઉદાહરણ એ આપવા માંગુ છું કે કોરોનાની વિકટ પરિસ્થિતિમાં સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા ત્યાં સુધી કે સમગ્ર વિશ્વએ જેની કલ્પના પણ ન કરી હોય એવા -$20 સુધીના ભાવ થયા કે જો તમે ઉઠાવી જાઓ તો એનો જે માલિક છે, એનો જે કબજેદાર છે, એ તમને $20 આપે. એવી ઘટના આશ્ચર્યજનક કે અચંબામાં મૂકી દેતી ઘટના પણ આપણે જોઈ. અને એવી વિકટ પરિસ્થિતિ કે વિષમ પરિસ્થિતિમાં પણ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો યથાવત રહી ગયા હતા. માઇનસ ભાવ ગયા હોવા છતાં એ ઘટનાએ બહુ મોટું આશ્ચર્ય સર્જ્યું હતું. 3 પરિબળો એવા છે કે જે પેટ્રોલ ડીઝલના ભાવ વધારામાં નિમિત્ત હોય છે. કેન્દ્ર સરકાર એ ડ્યુટી દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવો વધારવામાં નિમિત્ત બને છે. રાજ્ય સરકાર એ વેટ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારામાં નિમિત્ત બને છે. અને ત્રીજું નિમિત્ત બને છે, તમે વારંવાર કહેવતોનો ઉપયોગ કરો છો, એ છે વાડ જ ચીભડા ગળે. ઓઇલ કંપનીઓ એ ત્રીજા સ્થાને એમાં નિમિત્ત બનતી હોય છે. અને અત્યારે જે ચાલી રહ્યું છે, અત્યારે જે ભાવ વધારો આપણે મહેસૂસ કરી રહ્યા છીએ એ ઓઇલ કંપનીઓને પેટ્રોલ ડીઝલની પડતર મોંઘી બને છે, કારણ કે સરકારે ઓલરેડી ટેક્સીસ વધાર્યા છે અને એને કારણે જેમ જેમ ભાવ વધે એમ એના પરના ટેક્સ પણ વધે અને આમ સમગ્ર દેશ અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારામાં જકડાયેલો છે. ઘણી વખત નાના દેશોનું ઉદાહરણ લેવામાં આપણે નાના અનુભવતા હોઈએ. બિલકુલ ઈસુદાનજી, બહુ જ ગૌરવ સાથે કહી શકાય ટાન્ઝાનિયા એ કોઈ એવડો મોટો દેશ નથી, પણ એ એકમાત્ર એવો દેશ છે જેણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 18.5% ઘટાડો કર્યો છે. આ નોંધપાત્ર ઘટના કહી શકાય. જ્યારે વિશ્વમાં ભાવ ઘટ્યા ત્યારે તેણે તેના નાગરિકોને 18.5% જેટલા ભાવ ઘટાડાનો લાભ આપ્યો છે. 14 જેટલા દેશો એવા છે કે કદાચ એનાથી થોડા વધારે હશે કે જેણે પેટ્રોલ અને ડીઝલના ભાવો આ પરિસ્થિતિમાં પણ યથાવત રાખ્યા છે. અને નાની સુની નહીં પણ 50 કે 55 જેટલા દેશો એવા છે કે જેણે સમાંતર કરતા પણ વધારે ભાવ વધારો લાગુ પડ્યો છે. બિલકુલ તાજેતરમાં પાકિસ્તાનથી સમાચાર આવ્યા હતા કે લીટર દીઠ 21 રૂપિયા જેવો તોતિંગ ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. સરકારો માટે આ એક કમાણીનું સાધન બની ગયું છે. એપ્રિલ 19માં દિલ્હી સરકારની વાત કરું તો પેટ્રોલ ડીઝલ પરની વેરા સ્વરૂપની આવક હતી 3500 કરોડ એપ્રિલ 2019. પણ એપ્રિલ 2020ની વાત કરું તો એ માત્ર 300 કરોડ સુધી સીમિત રહી ગઈ હતી. હવે એ જે 3200 કરોડનું ગાબડું કોરોનાને કારણે જે પેટ્રોલ ડીઝલના વપરાશમાં ઘટાડો થયો એને કારણે સર્જાયું, એ પરિસ્થિતિ પૂર્વવત તો હમણાં થવાની નથી. તો પછી એ ગાબડું ભૂરવું કેવી રીતે? અને આથી આંતરરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવો એટલા છે કે જેને કારણે કદાચ પેટ્રોલ ડીઝલના લીટર દીઠ ₹35 થી 40 ની આસપાસ રાખી શકાય, એને બદલે આજે આપણે ₹80 ની આસપાસ જવા માટે આગળ વધી રહ્યા છીએ. તો સરકાર એ પોતાની આવકના લક્ષ્યાંકોમાં જે ગાબડું પડ્યું છે એ ગાબડું હજુ ઉદ્યોગો દ્વારા કે વેપાર ધંધા દ્વારા પૂરી શકાય એમ નથી, અને માટે પેટ્રોલ ડીઝલ કે જેનો લોકો વપરાશ ઘટાડી શકે એમ નથી એનો માધ્યમ તરીકે ઉપયોગ કરે છે, અને આને કારણે પેટ્રોલ ડીઝલના ભાવો વધી રહ્યા છે. ઓકે, કદાચ સરકારની પણ હવે મજબૂરી બની ગઈ છે. બિલકુલ એટલે એ મજબૂરીમાંથી સરકારને કેમ બહાર લાવવી એ દેશના નાગરિકોએ સાથે મળીને વિચારવાનું રહે છે. બિલકુલ વાત એ છે પ્રેરકભાઈ, પછી હું મનસ્વીભાઈ પાસે જાઉં, એ પણ જોડાઈ ચુક્યા છે. જો બધી સરકારો એમ જ કે છે કે જે ટેક્સનો પૈસો આવે છે એ વિકાસ માટે વાપરીએ છીએ, બરોબર, આવું કે છે. અને તમે એવું કહેશો અને તમારા જે કાર્યકર્તાઓ ભાજપના એ પણ છે. તમે વિચાર કરો કે એ જ મેં હમણાં સ્મૃતિજીનો ને બેનો વિડીયો એટલા માટે બતાવ્યો કે આ હિન્દુસ્તાનના નાગરિકોને ખબર પડે કે ત્યાં હતા ત્યારે જે વધતા હતા ભાવ આના કરતા ઓછા વધ્યા હતા, ત્યારે તમે રસ્તા ઉપર નીકળતા હતા, અને આજે તમે એમ કહો છો કે આ જરૂરિયાત છે. સેમ વસ્તુ કોંગ્રેસ વાળા કરે છે. અમારે પ્રજાએ ફરીથી કહું છું, તમે જે મને કંઈક આપશો ને લોન, તો લોન ₹1,00,000 હું લેવા નહીં જાઉં, મને જરૂર નહીં પડે. પણ મારે પેટ્રોલ ભરાવવું પડશે તો એ તો મારા ખિસ્સામાંથી જ જવાના છે. સીધો કોઈ બેનિફિટ છે તો એ પેટ્રોલ અને ડીઝલનો છે લોકોને, અને એમાં તમે
₹48 પહોંચાડી દીધું. તમારે તમારી સરકાર આવી ને જયારે 2014માં ત્યારે આટલો ટેક્સ નહોતો અને તમે ત્યારે ટેક્સનો વિરોધ કરતા હતા કે મધમાખીની જેમ તમારે ટેક્સ લેવું જોઈએ અને અત્યારે તમે રાપડો પાડ્યો છે. અને બીજું કે તમે વિકાસની વાત કરો છો, હવે પાર્લામેન્ટ અત્યારે 20,000 કરોડની વાત મેં સાંભળી છે કે 20,000 કરોડનું નવું પાર્લામેન્ટ. હવે નવાની શું જરૂર છે? અત્યારે બધા પાસે કઈ મકાન નથી સાહેબ. તો આવા સમયે આવા ટેક્સના પૈસા આમાં જાય એ કેટલું યોગ્ય? પ્રેરકભાઈ. જી ઈશુદાનભાઈ, સૌથી પહેલા આપણે સમજવું પડશે કે જ્યારે લોકડાઉન હતું ત્યારે 82 દિવસ સુધી સરકાર દ્વારા કોઈ પણ પેટ્રોલનો ભાવનો વધારો કરવામાં નહોતો આવ્યો, પરંતુ એ પછી મજબૂરી એ થઈ કે ઓપેક અને એના જે સંલગ્ન રાષ્ટ્રો છે એને ઉત્પાદનની અંદર મોટો કાપ મૂક્યો અને દૈનિક ધોરણે 94 લાખ બેરલનો કાપ એ જુલાઈના અંત સુધીમાં મૂકવામાં આવ્યો. આવી જ રીતે ઈરાકે પણ એના જે ઉત્પાદન છે એમાં કાપ મૂક્યો અને અમેરિકાની જે ઓઇલના કુવાની જે શેલ કંપનીઓ છે એના બી ડ્રિલિંગ એ છેલ્લા 2 વર્ષના લો ઉપર છે. અત્યારે રોજનું 76 લાખ બેરલનું પ્રોડક્શન થઈ રહ્યું છે. એના કારણે ક્રૂડના ભાવની અંદર જે ક્રૂડનો ભાવ $16 બેરલ આવી ગયો હતો એપ્રિલ મહિનાની અંદર, એ વધી અને અત્યારે $42 બેરલ આવી ગયો, એટલે કે 162% જેટલો એની અંદર વધારો થયો. હવે જે આપનો સવાલ હતો જ્યારે આપણે શરૂઆત કરી ત્યારે કે ક્રૂડનો ભાવ ઘટે તો અહીંયા આગળ ભાવ કેમ નથી ઘટતો, તો સૌથી પહેલા આપણે એ સમજવું પડશે કે આપણે આપણી જરૂરિયાતનું 82% ક્રૂડ ઇમ્પોર્ટ કરીએ છીએ અને આપણા ત્યાં જે પેટ્રોલનો ભાવ નક્કી થાય છે માત્ર ક્રૂડના આધારે જ નથી થતો. આપણી જે ખરીદી હોય છે ડોલરમાં થાય છે, એટલે કે ડોલર ઇન્ડેક્સ જો વધારે ભાવ મોંઘો હોય તો કદાચ ક્રૂડનો ભાવ ઓછો હોય પણ આપણે વધારે પૈસા આપવા પડે છે. 2013માં ડોલર ઇન્ડેક્સનો ભાવ ₹77 હતો, જ્યારે અત્યારે ડોલર ઇન્ડેક્સનો ભાવ 98, 99, 100ની આજુબાજુ ચાલે છે. સાથે સાથે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે જ્યારે અમારી સરકાર આવી ત્યારે 1,40,000 કરોડનું ઓઇલ ડેટ એ છોડીને ગયા હતા, એનું 10,000 કરોડનું વ્યાજ પણ અમે ચૂકવ્યું છે. હવે જે આપનો જે પ્રશ્ન હતો કે તેલની કંપનીઓ જે છે એણે 82 દિવસ જે વધારો ના કર્યો ભાવની અંદર, એના કારણે જે નેટ ઓટો ફ્યુઅલ માર્કેટિંગ માર્જિન જે હતું એ ઓઇલ માર્કેટિંગ કંપનીઓનું ₹0.90 પર લીટરથી ઘટીને ₹1.28 નેગેટિવ આવી ગયું હતું. એટલે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ખૂબ જ નુકસાનમાં જતી હતી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે, ભારતીય તેલ કંપનીએ ભાવ કેવી રીતે નક્કી કરે છે એ જાણવું ઈશુદાનભાઈ ખૂબ અગત્યનું છે. જે આપે બી એ સવાલ કર્યો હતો કે તેલ કંપનીઓ છે એ ટ્રેડ પેરિટી પ્રાઇસિંગ ઉપરથી તેલના ભાવો નક્કી કરતી હોય છે. આ જે ટ્રેડ પેરિટી પ્રાઇસિંગ છે એમાં 80% હિસ્સો એ ઇમ્પોર્ટ પેરિટી પ્રાઇસિંગનો આવે છે અને 20% હિસ્સો એ એક્સપોર્ટ પેરિટી પ્રાઇસિંગનો આવે છે. હવે આ જે ઇમ્પોર્ટ પેરિટી પ્રાઇસિંગ છે એમાં શેનો સમાવેશ થાય છે તો તમને ખ્યાલ આવશે કે એમાં ફ્રી ઓન બોર્ડ પ્રાઇસ વત્તા ઓશન ફ્રેટ વત્તા ઇન્સ્યોરન્સ વત્તા કસ્ટમ ડ્યુટી વત્તા પોર્ટ ડ્યુટીઝ આનો સમાવેશ થાય છે. અને એવી રીતે જ્યારે એક્સપોર્ટ પેરિટી પ્રાઇસ છે એની અંદર કાચા તેલની ડ્યુટી ફ્રી ઇમ્પોર્ટ માટે FOB પ્રાઇસ અને એડવાન્સ લાઇસન્સિંગ બેનિફિટ આનો સમાવેશ થાય છે. સાથે સાથે ઈશુદાનભાઈ આપને જાણીને નવાઈ લાગશે છે કે ગેસોલિન ક્રેક એટલે કે રિફાઇન્ડ પ્રોડક્ટ તથા ક્રૂડ ઓઇલનો ભાવ એ વચ્ચેનું જે અંતર છે એના કારણે બી દેશની જે ઈંધણ છે એની અંદરનો વધારો કે ઘટાડો એ એક્ઝેક્ટ ક્રૂડ ઓઇલના ભાવ જેટલો નથી આવતું. હવે આંતરરાષ્ટ્રીય લેવલે તમે જુઓ કે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો પણ આ સાથે સાથે આપણો સેસ, રિફાઇનિંગ કોસ્ટ, શિપિંગ ચાર્જ, ડીલર કમિશન અને પ્રોફિટ માર્જિન આ સતત બદલાતા હોય છે. એના કારણે ક્રૂડ ઓઇલનો ભાવ અને આપણા પેટ્રોલનો ભાવ એની અંદર સમાન અને સરખા ધોરણે એ ફરક નથી પડતો. આપણા જયારે કોંગ્રેસના મિત્ર જે કહેતા હતા તો અત્યારે મને એક વોટ્સઅપ નરેન્દ્રભાઈ હું તમારામાં શાંતિથી સાંભળતો હતો, સાંભળવાની બી રાખો. નરેન્દ્રભાઈ તમારો વારો આવશે, પ્રજા જોઈ રહી છે, તમે શાંતિથી સાંભળો. રાજસ્થાનની અંદર ગુજરાત કરતા ₹10 પેટ્રોલનો ભાવ વધારે છે અને મહારાષ્ટ્રમાં ₹10 વધારા છે. અત્યારે તો ગુજરાતના લોકો કહેતા થઈ ગયા છે કે સારામાં સારો બિઝનેસ એ છે કે ગુજરાતમાંથી પેટ્રોલ રાજસ્થાન લઈ જાઓ અને લીટરે ₹10 કમાઓ. જે કોંગ્રેસ વાળાએ અત્યારે દેખાવ કરી રહ્યા છે એમણે રાજસ્થાન અને મહારાષ્ટ્રની અંદર દેખાવ કરવા જોઈએ અને કહેવું જોઈએ ત્યાંની સરકારને કે પેટ્રોલનો ભાવ મારા ગુજરાત જેટલો લાવી દો. અમે ગુજરાતની અંદર ડિબેટમાં બોલી નથી શકતા. હવે ઈશુદાનનો બહુ અગત્યની વાત કરું કે આપણી સરકારે જે અલગ અલગ જે રિસોર્સિસ છે એનો કેવી રીતે ઉપયોગ કરે. આજે અમદાવાદની અંદર આપણે બેઠા છે, અમદાવાદની અંદર
એક સમય હતો કે એટલું બધું પોલ્યુશન હતું કે ટુ વ્હીલર ઉપર આપણે 4 રસ્તાએ ઉભા રહેતા હતા તો આંખમાંથી પાણી આવી જતા હતા, સિગ્નલ બંધ 2014 શું હતા. તકલીફ આજે હતી તમને? અમદાવાદની અંદર તમામ રિક્ષાઓ સીએનજી ઉપર છે. સીએનજી એ પેટ્રોલ કરતા સસ્તું બી પડે છે, એવરેજ બી આપે છે અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે. મારા મિત્ર કોંગ્રેસના કોપ એનાલિસ્ટ નરેન્દ્રભાઈને ખ્યાલ નહીં હોય કે 5/9/2013 ના રોજ સીએનજી નો ભાવ અમદાવાદની અંદર 66 રૂપિયા અને 30 પૈસા હતો, આજે 55 રૂપિયા છે. એટલે સીએનજી નો જેટલો વપરાશ વધ્યો છે એ પીપલ, નરેન્દ્રભાઈ બંને people, સાથે નહીં બોલીએ, planet મારી અને આપને profit. વિનંતી છે, હું આપીશ આપની પાસે. આવીશ આપની પાસે. સીએનજી નો જેટલો વપરાશ વધ્યો છે, પ્રેરકભાઈ જે ઈશુદાનભાઈ મને થોડુંક પતાઈ દે આવતા, નરેન્દ્રભાઈ વચ્ચે ખૂબ વચ્ચે બોલ્યા છે. મને તો સ્પીડ કરો એટલે હું બીજા મહાનુભાવ, જી. મારે એક બે પ્રશ્ન જી. રહી ગયા છે. આજે નરેન્દ્રભાઈના પ્રયત્નના કારણે આપણી પેટ્રોલની ડોલર આધારિત અર્થવ્યવસ્થામાંથી ગેસ આધારિત અર્થવ્યવસ્થા તરફ આપણે જઈ રહ્યા છે અને એના કારણે તમે પીપલ, પ્લેનેટ અને પ્રોફિટ, લોકોને સસ્તાની અંદર સીએનજી બી મળે છે, પ્લેનેટનું સંવર્ધન બી થાય છે, એટલે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બી છે અને દેશના ઇમ્પોર્ટ બિલમાં ઘટાડો થાય છે. હવે ઈશુદાનભાઈ તમને જાણીને નવાઈ લાગશે કે વર્તમાનની અંદર આપણા દેશની અંદર 1400 જેટલા ગેસના સ્ટેશનો છે, એની અંદર 2030 સુધીમાં આપણે 10,000 જેટલા ગેસ સ્ટેશન કરવાનું આપણું પ્લાનિંગ ચાલી રહ્યું છે. અમદાવાદની અંદર સુરત, બરોડા હોય, પાલનપુર, આ તમામ જગ્યાએ તમામ રિક્ષાઓ છે અને 48% જે બેસિક લેવલની જે કાર છે એ સીએનજી કાર છે. આજે અમદાવાદથી કોઈ જોધપુર જવું હોય તો અમદાવાદથી સીએનજી ભરાવે છે, પાલનપુર જઈ સીએનજી ભરાઈ જોધપુર જઈને પાછો આવે છે અને પેટ્રોલની જરૂર જ નથી રહેતી. એવી જ રીતે તમે જો ઇલેક્ટ્રિક કાર માટે બી ઓટો કંપનીઓને પ્રોત્સાહન આપવાનું કામ બી આ સરકારે કર્યું છે અને લોકોને બી એના માટે જાગૃત કર્યા છે. આજે અમદાવાદ, નાગપુર, દિલ્હી આ બધી જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, એક જ મિનિટ ઈશુદાનભાઈ મને 2 મિનિટ આપી દો, બધી જ જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની અંદર ઇલેક્ટ્રિક કાર વપરાય છે. આજે અમદાવાદની અંદર બી ટાટાની જે છે ઇલેક્ટ્રિક કારની શરૂઆત થઈ ગઈ અને આવનારા સમયની અંદર દર 4 કિલોમીટર એક ઇલેક્ટ્રિક ચાર્જિંગનું સ્ટેશન હશે. આ જ રીતે આપણે આ સરકારે જે પેટ્રોલની અંદર 10% ઇથેનોલનો વપરાશ કર્યો એના કારણે મહારાષ્ટ્ર અને યુપીના ખેડૂતોને શેરડી એ સરકાર ખરીદે છે અને ભાવ બી સારો મળે છે અને દેશના ઇમ્પોર્ટ બિલની અંદર બી ઘટાડો થાય છે. હવે મારા જે કોંગ્રેસના મિત્ર કહેતા હતા તો એમને કદાચ ખ્યાલ નહીં હોય કે 1 જાન્યુઆરી 2014 એલપીજી સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 1241 રૂપિયા હતો, એ આજે 676 રૂપિયા છે. એલપીજી સિલિન્ડરના યુઝર એ દેશમાં 24.9 કરોડ હાઉસહોલ્ડ છે, એટલે 100 કરોડ લોકોને સીધો સ્પર્શે છે અને એમણે એ જવાબ આપવો જોઈએ કે એલપીજી નો ભાવ એ વખતે કેમ આટલો બધો હતો. હવે મારો પ્રશ્નનો જવાબ જી. મારે સંક્ષિપ્તમાં જોઈએ 30 સેકન્ડમાં. મારે સમજવું એ છે કે ત્યારે જે વિરોધ કરતા હતા, જે હમણાં તમે દ્રશ્યો જોયા રવિશંકર પ્રસાદને, ત્યારે 48 રૂપિયા લીટરનો ટેક્સ નહોતો, આ મને ખબર છે. આની તો હું સામાન્ય રીતે હું એમ કહેતો ખબર નથી. અને અત્યારે 48 રૂપિયા પર લીટર ટેક્સ છે. મારે એટલું કેવું છે કે એ ખોટા હતા અથવા તો તમે અત્યારે પ્રજાની સામે આંખ મીચામણ કરી રહ્યા હતા, વિરોધ હતો એ ખોટો હતો, પબ્લિસિટી સ્ટન્ટ હતું. હા કે ના? જી ઈશુદાનભાઈ, આપની વાત સાચી છે કે ખર્ચો બધે થાય છે, બધે ખર્ચો થાય. ત્યારે યુપીએ સરકારમાં ખર્ચો થતો હતો. આજે આ કોંગ્રેસ વાળા જે કરી રહ્યા છે એ સ્ટન્ટ છે. શું સાચી છે? જી. અને તમે જે કરી રહ્યા હતા એ માત્ર સ્ટન્ટ હતું, લોકોને ભરમાવાનું. જી. બાકી વધારવા પડે એ હકીકત છે. આટલું તમે ખાલી ક્લિયર કરી દો. જી, હું 30 સેકન્ડમાંનો જવાબ આપું. હા. કદાચ તમે 22/12/2012 ના તમે છાપા વાંચ્યા હશે તો માનનીય પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહ બોલ્યા હતા કે પૈસે પેડ पे नहीं उगते हैं, डीजल के दाम बढ़ाना जरूरी है. હવે હું તમને વાત કરું કે પણ ના ક્યાં પાડું છું એમ કહું છું. અત્યારે એક્સાઇઝ ડ્યુટીની અંદર વધારો આવ્યો છે, પણ આજે પ્રજાને બી એ ખબર પડવી જોઈએ કે જે સેન્ટ્રલ tax એક્સાઇઝ કેટલો જે હતો? છે આ એમાંથી બધું બરાબર છે. 42% tax કેટલો અલગ અલગ હતો? રાજ્યોને જાય છે. પણ હું- આજે દિલ્હીની અંદર જે સેન્ટ્રલ એક્સાઇઝ છે એ 20 રૂપિયા છે, એ 20 રૂપિયામાંથી 58% કેન્દ્ર પાસે રહે છે. 42% મારે એ તો અલગ અલગ વધારવાની રાજ્યોને તમે જાય છે. ક્યાં વાપરો છો એ તો હું એ જ કહું છું કે આ તમે વિરોધ કરો છો, સ્ટન્ટ હવે હતું. હવે આપણા પૂર્વ એ વડાપ્રધાન ટાઈમે સ્વર્ગીય નહોતો. રાજીવ ગાંધીજી કહેતા હતા કે હું કેન્દ્રમાંથી 1 રૂપિયો મોકલું એ- તો એ- એ 15 વાત ઘણી બધી થઈ ગઈ છે. 15 પૈસા એનો લોકો મતલબ કે સુધી પહોંચે છે. સ્ટન્ટ હતું અને વધારવું પડે જરૂરી છે. મહેશજી, તમારી પાસે આવું છું. અત્યારે 1 રૂપિયો નહીં, કેન્દ્ર એ- એ- સરકાર ના, મોકલે ના, છે કોઈ જવાબ જ ને 1 નથી રૂપિયો આપણી પાસે. આ એ લોકોના accountની અંદર- જળસંચયમાં કૌભાંડની ભાજપના ધારાસભ્યએ જી. ફરિયાદ કરી છે. મનસજી, તમારી પાસે આવવા માંગુ છું. અરે આ બધી મૂર્ખા જેવી વાતો જતા રહો રૂપિયા વાળી. નહીં, નહીં. અત્યારના ટેક્સમાં લોકો લૂંટો છે એની વાત કરો યાર. બિલકુલ બિલકુલ નરેન્દ્રભાઈ, આવીશ તમારી પાસે. મનસ્વીજી, આમાં એક સમજવાની કોશિશ એ કરવી છે કે આપણા ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે ને એ બિચારા ખબર નહીં કયા એ માનસિકતામાંથી છે કે ભાજપનો કાર્યકર્તાઓ એટલે એની પાર્ટીનો વિરોધ નહીં જ કરવાનો, કોંગ્રેસનો કાર્યકર્તા એને પાર્ટીનો વિરોધ નહીં કરવાનો, ભલે એ પછી ગમે તે કરે. આ એક માનસિકતા છે. પણ ઈ માનસિકતાના કારણે હું મનસ્વીજી એટલે કહું છું, એ માનસિકતાના કારણે, કારણ કે ઘરે ઘરે એક એક કાર્યકર્તા આ લોકોએ ગોઠવી દીધો છે, એટલે એની ફેમિલીને કઈ રીતે મત અપાવવું
એ નક્કી છે. એટલે મતથી કોઈને ડર નથી. એટલે મરજી પડે એવી રીતે ભાવ વધારવાનું, મરજી પડે એ રીતે નિર્ણયો લેવાના અને છતાંય ચૂંટણીઓ લડાય અને જીતાય. હકીકત છે. बिल्कुल ईशुदान भाई, बिल्कुल हकीकत है। मेरे मित्र प्रेरक भाई बोल रहे थे तो इतना सब अच्छा है, इलेक्ट्रिकल व्हीकल है, सीएनजी है, एलपीजी है, तो हमको ये डिबेट करने की जरूरत नहीं है। पूरे देश में जो महामारी इस लड़ाई के ऊपर चल रही है कि पेट्रोल डीजल के दाम एक दूसरे से लड़ाई लड़ रहे हैं कि आगे कौन बढ़ेगा, तो ये डिबेट करने की जरूरत ही नहीं कि हमारा कंजम्पशन ही उनके हिसाब से एकदम लोएस्ट है, हमको जरूरत ही नहीं है। और आगे आगे बोलते हुए मेरे को एक चीज समझ, ईशुदान भाई आपको और मेरे को दोनों को एक चीज समझ आनी चाहिए कि जब बीजेपी विपक्ष में थी तो पेट्रोल का दाम बढ़ता था और बीजेपी आवाज उठाती थी तो वो देशभक्ति थी, और अभी बीजेपी सरकार में है और पेट्रोल का दाम बढ़ता है और विपक्ष इस पे आवाज उठाता है तो वो देशद्रोह है। तो ये जो कन्वीनियंट देशभक्ति और देशद्रोह की बात हो गई है अपने अपनी कन्वीनियंस के हिसाब से, ये लोग बहुत समझदार हैं। हमारे जो गुजरात की जनता है, देश की जनता है, बहुत समझदार है। उनको पता है कि किस तरीके से हमारे को पागल बनाया जाता है। हमको बोला था सबका साथ, सबका विकास, सबका विश्वास। अब पेट्रोल डीजल भराने के पैसे नहीं है, हमारे को बोला जा रहा है एलपीजी सीएनजी करो। मेरे को बताइए बीजेपी के कितने प्रवक्ता हैं जिनकी सीएनजी वाली गाड़ियां हैं, सबकी लग्जरी गाड़ी है, वो सीएनजी भराते हैं, उसमें सब पेट्रोल डीजल से चलती हैं। आप प्रधानमंत्री जी की गाड़ी बीएमडब्ल्यू, उसमें सीएनजी भराते हो कि आप डीजल भराते हो? आप हम लोगों को बोलते हो हम सीएनजी भराएं और दुनिया भरे पेट्रोल और डीजल। आप इतना ज्यादा टैक्स ऊपर कर देते हो जिससे सीधा नुकसान एक आम आदमी की जेब में जाता है, एक आम आदमी के सोच पे जाता है, उसको घर कैसे चलाना है। और एक भी महामारी का समय है, 25 मई से लगातार 22 बार पेट्रोल डीजल का दाम बढ़ा है। इस महामारी में आदमी घर से बाहर निकलता है तो ऐसा लगता है कि वो जंग के लिए जा रहा है, कि उसको कोरोना हो जाएगा या नहीं हो जाएगा उसका डर है। और कमाने के साधन जो है अभी कम हो गए हैं, लोगों को नौकरियां नहीं मिल रही हैं, बिजनेस ठप हुए हैं, बैंकिंग सेक्टर, फाइनेंशियल सेक्टर में तकलीफें हैं, और इन सभी से लड़ते हुए हम लोगों को अपने घर को चलाना है। और वहां पे पेट्रोल डीजल अगर संवेदना नहीं दिखाएगी सरकार, ये तो सरकार की समझदारी के ऊपर है। मैं एक चीज कहना चाहता हूं ईशुदान भाई, आप आगे इसको लेके जाओ उससे पहले, कि देखिए बीजेपी से ना बहुत उम्मीदें थी। क्यों उम्मीदें थी? कि बीजेपी एक पार्टी विद द डिफरेंस है, बीजेपी एक स्ट्रगल पार्टी है जिसको हमेशा से सत्ता नहीं मिली। उसको जन के जो मुद्दे हैं, जो ग्रास रूट लेवल की तकलीफें, वो उनको पता है। उनको पता है कि पेट्रोल डीजल के दाम बढ़ते हैं तो क्या तकलीफें आती है, उनको पता है कि गरीब घर में क्या क्या तकलीफें होंगी पेट्रोल डीजल के दाम बढ़ने से, तो वो संवेदना होगी, ऐसी उम्मीद थी। पर जब हम देखते हैं कि महामारी के समय के बाद 25 मई से लगातार पेट्रोल डीजल बढ़ता जा रहा है, तो अब ये संवेदना कहां गई ये समझ नहीं आता। क्या संवेदना सिर्फ इलेक्शन के समय में आती है? ये जरूर दिखती है। और जहां पे ईशुदान भाई आपने बहुत बड़ी बात कही कि 20,000 करोड़ का सेंट्रल विस्टा बन रहा है नया, ये महामारी के समय में नोटिफिकेशन आया था जहां पे 20,000 करोड़ का ये सेंट्रल विस्टा फंड एलोकेट हुआ है कि प्रधानमंत्री का नया घर बनेगा और उसके आजू बाजू चीजें बनेगी। ये अभी समय था नहीं था, ये प्रधानमंत्री जी को डिसाइड करना है कि इस समय में ये करने की जरूरत थी कि नहीं करने की जरूरत थी। पर जो भी है, एक चीज हमको क्लियर दिखाई देती है कि जनता के मुद्दे, जनता से संवेदना और महामारी के समय में जनता का सहयोग देना, ये बिल्कुल नहीं दिखाई दे रहा। हम लोग परेशान हैं, हमारे लिए कोई भी सरकार की तरफ से कुछ भी लोगों को कुछ मिलता दिखाई नहीं दे रहा। इसके लिए आपने ये मुद्दा उठाया है, मैं आपको सैल्यूट करता हूं। पर ये मुद्दे को सरकार जरूर कुछ उठा ले तो गुजरात की जनता को, देश की जनता को कुछ फायदा मिलेगा। पर जिस तरीके से हम ये बात कर रहे हैं कि महाराष्ट्र में क्या रेट है, राजस्थान में क्या रेट है, तो उससे गुजरात के रेट में कोई फर्क नहीं पड़ता। महाराष्ट्र में और राजस्थान में रेट ज्यादा है, राजस्थान और महाराष्ट्र की जनता देख लेगी। हम गुजरात के लोग आपसे अपील करते हैं, अगर आप ये रेट नहीं उठाओगे हमको तकलीफ होगी, पर आपको बाद में फ्यूचर में वोट मांगने हम लोगों से आना है। और उस समय पे आप क्या बोलोगे कि जब आप लोग तकलीफ में थे हमने रेट बढ़ा दिया, पर हम आपको टेक्निकलिटीज बता रहे थे कि कमीशन कितना होगा, सीएनजी अच्छा है, इलेक्ट्रिकल व्हीकल अच्छा है, आप पागल हो कि आप डीजल और पेट्रोल यूज कर रहे हो, पूरी दुनिया बदल रही है। तो ये टेक्निकलिटीज से देश नहीं चलता, देश चलता है संवेदना से। और अगर संवेदनाशील सरकार रहेगी तो सरकार बहुत लंबे समय तक चलेगी। और बीजेपी संवेदना के साथ थी 25 साल, तभी वो गुजरात में रही है, और उनको संवेदना दिखानी चाहिए गुजरात के लोगों के लिए और देश के लोगों के लिए। ओके, बहुत बड़ी बात की मित्रों। आ हूँ आपने अपील करूँ छू, મને ખબર છે તમે ભાજપનો કાર્યકર્તા, કોંગ્રેસના કાર્યકર્તા કોઈ બેનિફિટ નથી મળતું પેટ્રોલ પંપે જાય એટલે,
મને એ પણ ખબર છે કે તમારી પત્નીને આ મોંઘવારીનો વારો સહન કરવો પડ્યો છે. મને એ પણ ખબર છે કે તમે નહીં બોલી શકો, એટલા માટે મારે બોલવું પડે છે સાહેબ. ઈસુદાનભાઈ તમારા સંતાનો માટે બોલે છે, તમારા ઘરમાં જે ચૂલો જલે છે ને એના જે ભાવ વધે છે ને એના માટે બોલે છે. કેન્દ્ર સરકારનો એક મહત્વ પર બેરલ આપણને ક્રૂડ મળે છે. હવે એને અમે મલ્ટીપ્લાય કરતા હોઈએ છીએ ડોલરથી, એટલે 42 છે. એટલે આમ જોવા જાય તો તમે જુઓ તો $42 લેખે આખું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 159 લીટર એક બેરલમાં ક્રૂડ હોય છે. એટલે બેઝિક જોવા જઈએ તો ₹20.50 જે ક્રૂડની પર લીટર કિંમત થતી હોય છે. ત્યારબાદ કેન્દ્ર સરકાર રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ₹18 ઉમેરે છે પર લીટર. હવે એમાં કેટલા પર્સન્ટેજ છે એ મેકેનિઝમ આજ સુધી અમને પણ કંપની કે સરકારે જણાવેલ નથી. પણ હમણાં છેલ્લો જે ભાવ વધારો આવ્યો ત્યારે જે રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્સ છે એ કંપનીએ પર લીટર ₹12 વધારી દીધો સરકારે. એટલે તમે જોવા જાઓ તો જે 18 ને 12 30 અને એક બેઝિક એક્સાઇઝ ડ્યુટી છે પર લીટર ₹2.98. એટલે 1 લીટર પેટ્રોલ ઉપર કેન્દ્ર સરકાર ₹33 લે છે. પછી જે ભાવ આપણો પડતર હોય છે એની ઉપર રાજ્ય સરકાર વેટ લેતી હોય છે. તો આજે ગુજરાતમાં વેટ પાછો વધ્યો છે અને અત્યારે પેટ્રોલ ડીઝલ ઉપર ગુજરાત સરકારે 20.1 વેટ લીધો છે. તો ₹20 આપણી બેઝિક કોસ્ટ થઈ, ₹33 આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટના ગણીએ અને ₹14 આપણે ગણીએ રાજ્ય સરકારના. તો 33 ને 14 એટલે ઓલમોસ્ટ 48 જેવું થઈ જાય છે. પછી એમાં ડીલર માર્જિન આજે વોટ્સઅપના માધ્યમથી ઘણા લોકોને જે સાચી માહિતી આપવી જોઈએ એ ક્યાંયથી મળતી નથી. વોટ્સઅપમાં આવે છે કે ડીલર માર્જિન ₹7 હોય છે, કોઈમાં આવે ₹2 આવે છે, કોઈ લખે છે ₹4. પણ ઓલ ઓવર ઇન્ડિયામાં પેટ્રોલ ડીઝલ ઉપર જે ડીલર માર્જિન હોય છે એ સેમ હોય છે. પેટ્રોલ ઉપર ડીલર માર્જિન પર લીટર ₹3 છે, જ્યારે ડીઝલ ઉપર ડીલર માર્જિન પર લીટર ₹2 છે. તો ડીલર માર્જિન ₹3 ગણો તો 51. અને બીજું તમે એ રીતે ગણો કે જે આજે ટ્રાન્સપોર્ટેશન છે, પછી રિફાઇનરી કોસ્ટ છે, તો એને અમે 8 થી 9 રૂપિયા પર લીટર ગણીએ છીએ. પણ વાસ્તવમાં એટલી બધી રિફાઇનરી કોસ્ટ કે ટ્રાન્સપોર્ટિંગ કોસ્ટ લાગતી નથી. બિલકુલ, બહુ જ અગત્યની વાત કરી. એકાદ દર્શક મિત્રો લઈ લઉં. હરે કૃષ્ણભાઈ વડોદરાથી જોડાયા છે. જી હરે કૃષ્ણભાઈ. યશુદાનભાઈ. जी जी हरे कृष्ण. जय माता जी. जय माता जी. बोलो बोलो सर, आपके ऊपर एक डायलॉग है. हाँ हाँ जी फरमाइए. मैं दिल में आता हूँ और समझ में भी आता हूँ. हाँ और मेरा ये कहना है कि जैसा अभी एक महानुभव ने बताया कि पेट्रोल का भाव, पेट्रोल जो है वो खाने पीने के हिसाब से वो खाने पीने से भी ज्यादा इम्पोर्टेंट हो गया है. क्योंकि जितने घर में मेंबर होते हैं उतने व्हीकल्स होते हैं. तो मेरे हिसाब से पेट्रोल का भाव तो कंट्रोल्ड में ही रहना चाहिए. बहुत बहुत शुक्रिया हरे कृष्णભાઈ. બહુ એમણે સાચી વાત કરી કે આ જમવા જેવું છે, ખાવા જેવું, પણ આ ખેડૂતોને આપી દો પેટ્રોલ ડીઝલ ઉત્પાદનનો તો હમણાં ભાવ તળિયે કરી નાખે. કારણ કે ખેડૂતો બિચારા બોલવાના નથી, જાય તો જાય ક્યાં? એક ઉત્પાદન હાથમાં નથી ખેડૂતોનો તો વિચાર કરો એના ભાવ રાતને દિવસ વધે છે, બાકી બધું તળિયે હોય. રમેશભાઈ ધારીથી જોડાય છે. જી રમેશભાઈ. જય માતાજી. ઈશ્વરદાનભાઈ ધારી અમરેલી ધુજે ખડખડ ખાંડા થાય. બોલો બોલો. હા, મારે બે વાત કરવી છે. હા કરો કરો. એક આ ભાજપના નેતા છે ને એ તમે હવલ કે આ મહામંથન કરો ને તો એ તમને ભાવનું નક્કી નહીં થાય. બીજું કે એ કે છે રાજસ્થાન ઇલેક્ટ્રિક ગાડી લઈને ગયા, ગેસ પુરાવ્યો, એમાં કઈ પેટ્રોલ નું કઈ થયું નહીં, બરાબર? તો એને હાલીને જાવ તો થોડું પેટ્રોલ જોઈએ નહીં. અને બીજી વાત છે મારી કે ભાજપના નેતા દરેક વખતે કહે છે કે ભાઈ ખેડૂતોને 0% એ વ્યાજે લોન આપણે વીમા, એને બદલે મારી પાસેથી ધારી જેના બેંકે 15% લેખે 1.90 નું
2 ને 28 ભર્યા મેં. બોલો. ઓહો, અને તમારા ધારાસભ્ય રાજીનામું આપી દીધું એટલે હવે તમે ચૂંટણી આવશે તમારા ઉપર? ચૂંટણી આવશે. હા, તૈયાર છો ને? ત્યારે જ હોય ને હવે તો. હા હા હા, ખૂબ ખૂબ આભાર. આ બધું તમે વિચાર કરો, 0%. હું વારંવાર કહું છું, સીએમ સાહેબને પણ રજૂઆત કરી હતી મેં કે 0% વ્યાજમાં ખેડૂતોએ આ પહેલા આપવા પડે. યા તો 400 કરોડ જમા કરાવવાનો તો કરી દો વ્યાજના, પણ ખેડૂતને ત્યાં 0 ભરવા પડે તો જ આ લોકો, નહીં તો બેંકો પછી ચાર્જીસના અંતર બધું લઈ લે. પણ ખેર, કોણ હવે એમને કહે અત્યારે ફરીથી? કારણ કે આપણે ભાજપના નેતાઓ છે ને, એમની જવાબદારી વધી જાય જિલ્લા લેવલના. મારી અપીલ છે સાહેબ, તમે તો પ્રજા સાથે રહો છો ને, તમે તો બંગલા ગાડીમાં ફરતા નથી બધા. હા, 2-4 કોન્ટ્રાક્ટ લઈને બેઠા હોય એ વાત અલગ છે. તમારે તો સાહેબ પ્રજાની વચ્ચે રહેવાનું હોય. અને તમે તો મોટા નેતાઓને કહો કે સાહેબ આ તો બહુ થાય છે એમ કરી, કોઈ કહેતું નથી. બોલો, હરફ સુધા નથી બોલતા. આવું હોય યાર. અને એમ કઈ સાહેબ જિંદગીમાં પાર્ટી ના અંતે, તો ઠીક છે, પાર્ટી ડિસિપ્લિન હોય, પણ સચ્ચાઈ, મનુષ્ય ધર્મ એ પહેલા હોય. ફરીથી આપણી પાસે આવવા માંગુ છું નરેન્દ્રભાઈ, કંઈક કહેવા માંગતા હતા. નહીં, જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ વાત કર્યું કે લોકડાઉનની અંદર અમે ભાવ વધારો કર્યો નથી, આ વાત કહેતા પહેલા શરમ આવી જોઈએ કે લોકડાઉનમાં તમે ભાવ વધારો કેવી રીતે કરી શકો. તમે આખી સ્ટેટિસ્ટિક્સ બતાવી, કેલ્ક્યુલેશન બતાવી, પરંતુ ભાવ વધારો તો બધી જ ગણતરીઓ કરીએ, પેટ્રોલ, એલાઉન્સ, હા તે ફલાણું ઢીકણું જે બી. તમે જે 33 રૂપિયા અને બીજા રૂપિયા 54 રૂપિયા, લગભગ 50 રૂપિયા જે ટેક્સ લો છો એ કેમ ઓછો નથી કરતા? કંપનીઓ પર જે વાત કરે છે કારણ કે સરકારનો ટેક્સ વધારે હોય એના કારણે કરતી હોય. અમારે કશું સાંભળવું નથી. તમે 2014માં વાત કરતા હતા ત્યારે અમે કોઈ કમ્પેરિઝનની વાત નથી કરતા. અત્યારે અમને ભારતીય જનતા પાર્ટી સાથે કોંગ્રેસની સરકારોને બદનામ કરવામાં આવે છે. અમે એ જ કહેતા હતા કે અમારી વખતે જે ક્રૂડ ઓઇલનો આંતરરાષ્ટ્રીય સ્તરનો જે ભાવ હતો એના આધારે ભાવ નક્કી થતું હતું. 140 રૂપિયા જ્યારે 2014માં ક્રૂડ ઓઇલનો ભાવ હતો, અત્યારે 40 રૂપિયા છે, 42 રૂપિયા છે. તો તમે કયા કમ્પેરિઝનની વાત કરો છો? અમારી પાસે એના ખુલાસા છે. અને તમે ખ્યાલ છે કે પેટ્રોલ ડીઝલ સીધી રીતે લોકોની મોંઘવારી સાથે જોડાયેલું છે. અને ડીઝલનો ભાવ વધારો તો સ્પષ્ટ રીતે કે દેશની તમામ ધોરી નસો કહેવાય. જે રોડ ઉપર ડીઝલ નીકળે, જેની અંદર આપણી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ, તમામ વસ્તુઓનો એ મેઇન ફાળો ડીઝલનો હોય છે. સરકારે મોટી સંવેદનશીલ ને મોટી મોટી વાતો કરવી, મોટા ભાષણો આપવા. હમણાં સીએનજી ની વાત કરતા હતા, ઇલેક્ટ્રિક કારની વાત કરતા. તમે 2014 પછી શું કર્યું? તમે 1 લીટર પેટ્રોલનું પ્રોડક્શન કરી શક્યા છો? તમે 1 સીએનજી નો બાટલો તમે કરી શક્યા છો? તમે ગેસના બાટલામાં રાજકારણ કરો છો. તમે 1 ગેસના બાટલા, રાંધણ ગેસના બાટલાનું ઉત્પાદન તમારી સરકાર આવ્યા પછી થયું છે ખરું? આ બધી કોંગ્રેસની સરકારની દેન છે. પરંતુ સરકાર કોંગ્રેસની ગરીબલક્ષી હતી અને એ અમે અમારી રીતે કંટ્રોલ કરતા હતા. પરંતુ એ ટાઈમે તમે સમગ્ર દેશની અંદર 2014ની અંદર ખોટી વાત કરી. સમગ્ર દેશની અંદર ભાવ વધારો, મોંઘવારીની સરકાર કરીને તમે સત્તા આવ્યા. તો હું તો તમને એ જ પ્રશ્ન પૂછી રહ્યો છું કે 2014માં તમને એ મોંઘવારી લાગતી હતી, એ ટાઈમે શું અમે રાજ્યોને પૈસા નહોતા આપતા? અમે દેશનો વહીવટ નહોતા કરતા? વાત હવે બીજી રીતે લઈ જવાની જરૂર નથી. જે તે સરકાર હોય એનો વહીવટ નિષ્ફળ ગયો હોય, એનો રાજામાં વહીવટની તાકાત ના હોય. તમે આપણે કહેતા હતા કે અમે ડીઝલ પેટ્રોલમાં જે અમારું દેવું હતું એ પૂરું કર્યું. તમે સરકારમાં આવ્યા પછી 50% આ દેશનું દેવું નરેન્દ્ર મોદીએ વધાર્યું. ગુજરાતનું દેવું તો 3 લાખ 4 લાખ કરોડ રૂપિયા છે. કયા કમ્પેરિઝનની વાત કરો છો? તમને વહીવટ કરતા આવડતો નથી? તમે નિષ્ફળ છો? તમે આ ચાઇની ટિકટોક બંધ કરી. તમને ખબર છે ખરી કલ્પના કે આ દેશની અંદર સત્તાવાર કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે? 40% ઇન્વેસ્ટમેન્ટ તો ઓટોમોબાઈલનું છે, 8-10% કન્સ્ટ્રક્શન સેક્ટર, બીજા બધા સેક્ટર્સમાં એટલું બધું છે. તમે ચાઇનીઝ દેશમાંથી દૂર કેવી રીતે કરી શકશો? આ બધી મોટી મોટી વાતો કરવાના કારણે દેશની રાજનીતિ કરો, સાચી વાત કરો. તમે જે પ્રકારે ભાવ વધારો કર્યો છે દેશ માટે અસહ્ય છે. તમે તદ્દન નિષ્ફળ ગયા છો. લોકડાઉનની અંદર લોકોને તમે 1 રૂપિયાની મદદ કરી નથી શક્યા અને લોકોની હાંસી ઉડાઈ છે. અમારે અત્યારે રાજકીય પાર્ટી સાથે હંમેશા ગાળો બોલવાની એક સિઝન થઈ ગઈ છે. તમે ટીવી મીડિયામાં જુઓ, કોઈ પણ બાબત રાજકારણીમાં કમ્પેરિઝન કરવાનું. અમે ભારતીય જનતા પાર્ટીના સરકારને પ્રશ્ન કરીએ તો અમને સામે પ્રશ્ન કરે કે તમે કેવી રીતે પ્રશ્ન કરી શકો? લોકશાહીમાં, ડેમોક્રેસીમાં તમામ લોકોએ એક સમજવું પડશે કે રાજકારણને ગાળો બોલવાથી કશું નહીં થાય. કારણ
આપણું ડેમોક્રેટિક સ્ટ્રક્ચર છે ને એમાં રાજનેતા અને રાજકારણ જરૂરી છે અને એના વગર તો ડેમોક્રેસી શક્ય નથી. તો શા માટે ગાળો બોલો? જે તે લોકો ખરાબ કામ કરતા હોય, જેને વહીવટ ના આવડતો એને સત્તામાંથી દૂર કરો. જે વાત કરીને આવ્યા હતા, જે મોદીજી જે વાત કરી 2014માં આ દેશને એક સપનું દેખાડ્યું. બની શકે કે અમારી વખતની એ મોંઘવારી વધારે હતી, અમે બરાબર વહીવટ નહોતા કરતા. એ સારો વહીવટ કરવાનું બહાનું લઈ આ દેશને ગુમરાહ કરી આ દેશમાં સત્તા મળ્યા પછી તમે 10 ગણો ભાવ વધારો, લોકોને કચડી નાખી રહ્યા છો. તમને શરમ નથી આવતી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓને કે આઈને તમે અહીંયા એમ કહો છો? તમે આ સામાન્ય ડીલરની વાત કરીએ કે અત્યારે જે ટીવીમાં બેઠેલા જે બી પ્રવક્તાઓ છે, જે તે ડીલર, એ લોકો સ્પષ્ટ કહી રહ્યા છે તમે 70% ટેક્સ લઈ રહ્યા છો. કયા ટેક્સની વાત કરો છો? તમારે આનાથી જ કરવાનું છે તો તમને વહીવટ કરતો નથી આવડતું. મારી 5,000 રૂપિયાની સેલેરી હોય, મારા બાળકોનું શિક્ષણ કરવાનું હોય, એમાં મારા બાળકોની સ્કૂલની ફી, મારા બુક્સ, મારા ઘરમાં પેટ્રોલ ડીઝલ, મારું કામનું સીધું, જો હું 5,000 રૂપિયામાં 2,000 રૂપિયા બીજા ઉડાવી દઉં તો હું મારા ઘરમાં તકલીફ પડવાની. સરકાર વહીવટ કરવામાં નિષ્ફળ છે. અને એક વાત બહુ મહત્વની કરવા માંગુ છું કે આઝાદી પછીની આ પહેલી સરકાર હશે કે, અને એ જ મોદીજી કે જે મોટા કાર્યક્રમો, મોટા જખમ કરવાનું પ્રચારના માધ્યમો, તમે ટીવી મીડિયા ન્યૂઝપેપરમાં તમે એડ જોશો એમની કલ્પના વગર. એક જ સરકાર ને એક જ મોદી છે જેમણે પોતાની પાર્ટીનો પ્રચાર સરકારના ખર્ચે કરી રહ્યા છે. એકદમ બેશરમ સરકાર, અને જે પ્રકારે લોકોની સાથે લોકોનું લોહી પી રહી છે. અને એમને આ પેટ્રોલ ડીઝલ તો મેઇન સોર્સ છે. અને હજી તમને એક વાત કહેવા માંગુ છું કે એસેન્શિયલ કોમ્યુનિટી એક્ટ જે 65 વર્ષથી આ દેશમાં હતો, એ હમણાં જૂન મહિનામાં, આ મહિનામાં આ કેન્દ્રીય કેબિનેટે એસેન્શિયલ કોમ્યુનિટી એક્ટ કાઢી. અને એમાં જે એસેન્શિયલ કોમ્યુનિટી એક્ટમાં જે તેલિયા હતા, એટલે કઠોળ હતા, પેટ્રોલની પ્રોડક્ટ છે, એમાં બટાકા હતા, ડુંગળી હતા, એ એસેન્શિયલ કોમ્યુનિટી એક્ટમાંથી નીકાળી દીધા છે. એમને એવું કેવું છે કે અમે લોકોને ફ્રી ટ્રેડ કરીશું જેથી ખેડૂતો કમાશે. હવે આ તો બેઝિક મોંઘવારી સાથે લોકોના એસેન્શિયલ વસ્તુ સાથે જોડાયેલો 65 વર્ષનો 1955નો કાયદો પણ હમણાં એમને એમેન્ડમેન્ટ કર્યો છોડીને. આની શું અસરો આવશે? એની સીધી અસરો મોંઘવારી પર પડે. તમે એક બાજુ પેટ્રોલ વધારો, આ ડુંગળી બટાકાનું નિયંત્રણ તમે સરકાર પાસેથી હટાવી દો. તમે શું કરવા માંગો છો આ દેશ સાથે? ઠીક છે. એક દર્શક મિત્ર જોડાયા છે, નિર્મલભાઈ શાહ છે, વેપારી મંડળના એસોસિએશન પણ છે. જી નિર્મલભાઈ. હાજી નમસ્કાર. નમસ્કાર. ખૂબ સારો વિષય લીધો છે. થેન્ક યુ. અને આજે જે દેશની સાંપ્રત પરિસ્થિતિ છે ને, એમાં વેપાર ઉદ્યોગો અને ધંધા ને બધું અત્યારે ખોટવાયેલું હોવાથી સરકારની જે રેવન્યુ માટે રિપ્લેસમેન્ટ કરેલી છે એ થોડા ટાઈમ સુધી કદાચ આપણે સહન કરીએ, પણ આ ઘણા ટાઈમથી આ એક પ્રશ્ન બધાના મનમાં ઉછળતો પ્રશ્ન છે કે ભાઈ સરકાર આટલું બધું ઓછો ભાવ થયો નેશનલ લેવલે, અને છતાં પણ શા માટે આપણને આટલા વધારે ભાવે આપે છે? સરકાર વિકાસ માટે આટલો આનો જ ઉપયોગ કરે તો આ છે ને નાનામાં નાના માણસોને બી ઉપયોગમાં લેવાય છે. અત્યારે હું જોઈ રહ્યો છું કે બધા આ ચર્ચા કરે છે, પણ કદાચ એમાં જે રીતે ગેસમાં સબસિડી ને એવી રીતે આપે છે ને કે 12 મહિને 12 સિલિન્ડર, એવી રીતે એવી કોઈ સબસિડી જાહેર કરવી જોઈએ કે જે નાના માણસોને થોડી મોંઘવારી ઓછી નડે, ખેડૂતોથી માંડી અને જે સામાન્ય પ્રજા છે ને સસ્તો મળવો જોઈએ. એવી કોઈ વ્યવસ્થા ગોઠવે ને તો એ સ્વીકાર્ય હશે. અને જે ટ્રાન્સપોર્ટેશનમાં જે વપરાય છે એમને બી એ રીતે રેશનના ભાવે પૂરું પાડવું જોઈએ તો થોડો ફરક પડશે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર નિર્મલભાઈ. દર્શક મિત્રો, નાનકડા વિરામનો ફરીથી સમય થઈ ગયો છે. ફરીથી બાકીના જે મહાનુભાવો છે એની પાસે પણ જવાનું જ છે અને તમને પણ લેવાના છે. અલ્ટિમેટલી આપણો ઉદ્દેશ્ય તમને વાકેફ કરવાનો છે કે ખરેખર શું છે. અને જો કેટલીક જરૂરિયાતો હોય છે, એ બે મત નથી. અને જરૂરિયાતો હોય, આપણો કહેવાનું એવું છે કે જરૂરિયાતો અત્યારે તમે ચૂંટણીમાં આમલી પીપલી દેખાડો નહીં. જરૂરિયાત છે એ ખબર છે કે આ વધારવા જ પડશે, પેટ્રોલ ડીઝલના ભાવ વગર ચાલી જ ન શકે. પણ એની કોઈ લિમિટ બાંધો તમે કે અમે 5 વર્ષ સુધી આવું રાખીશું, 2 વર્ષ સુધી આવું રાખીશું. તમે યાર આવો ને પછી તમે 2 મહિના પછી વધારી દો ને ત્યાં સુધી ચૂંટણી આવે તો વધે જ નહીં. આ બહુ ખરાબ સ્થિતિ. વિરામ બાદ મળીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. એક રજૂઆત શિક્ષકોની પણ મળી છે. ઘણા સમયથી શિક્ષકો જે માંગણી કરી રહ્યા છે, જે લોકો 2010 પછીની ભરતી છે, 4200 જે ગ્રેડ પે મળતું હતું એને 2800 કરી દેવામાં આવ્યું. એવી એની માંગણી છે કે એમના હકનો એ શિક્ષકોને ફરીથી આપી અને ખુશી એના ચહેરા ઉપર લાવવામાં આવે એમની માંગણી છે. કે
એમને જે મળી રહ્યું છે એ ખૂબ જ ઓછું મળી રહ્યું છે. 28 ગ્રેડ પે કરી દેવામાં આવ્યું છે, એટલે એ સરકાર પાસે એમણે વિનંતી કરી છે. તો હું અપીલ કરીશ કે શું થાય એકવાર જોઈ લો. પ્રેરકભાઈ, તમે એક સમજવાની મારે મેં અગેન કોશિશ કરું છું કે તમારે ને મારે બેયને અને નરેન્દ્રભાઈને બધાને આપણે પેટ્રોલ ભરાવા, ડીઝલ ભરાવા આપણે પણ મુંડાવવું પડે છે. જો સિમ્પલી કહી દેતી હોય સરકારો તો વાંધો નથી કે અમે વધારીશું, ઘટાડીશું, એટલે આંબલી પીપળી ચૂંટણી સમયે દેખાડે અને પછી તમે વિચાર કરો કે જ્યાં ઓછો ટેક્સનો ભાવ હતો ત્યાં વિરોધ થતો હતો અને વધારે છે ત્યારે ચૂપ છે. ત્યારે તમે પબ્લિકની વચ્ચે જતા હોય તો આમ ભાજપના કાર્યકર્તાઓ પૂછતું હોય છે કે પછી એમને હોય? અને હવે તમારે જે મુદ્દો હોય એ પણ કહેજો સંક્ષિપ્ત. ઈશુદાનભાઈ, આપનો બી જવાબ આપીશ. પહેલા હું મારા કો પેનાલિસ્ટ નરેન્દ્રભાઈએ વાત કરી હતી કે શું અમારા વખતે રાજ્યોને પૈસા નતા મળતા, તો કદાચ એમને ધ્યાન નહીં હોય, 14મું ફાઇનાન્સ કમિશન એમણે નહીં વાંચ્યું હોય કે એ વખતે 32% રાજ્યોને મળતા હતા સેન્ટરની આવકમાંથી, અત્યારે 42% મળે છે. બીજું, નરેન્દ્રભાઈએ વાત કરી કે દેશના દેવાની, તો એ એમનો વિષય બી નથી, એ ખાલી એમને બોલવા માટે બોલ્યા છે. એમને કદાચ ખ્યાલ નહીં હોય કે આપણું જે શોર્ટ ટર્મ ડેટ 2013માં 23.6% હતું, એ અત્યારે ઘટીને 19.4% થઈ ગયું છે. અને આપણું એક્સટર્નલ ડેટ છે 2013માં 24.8% હતું. એટલે દેવું ઘટ્યું છે એવું તમે કહેવા માંગો છો? હવે બીજી વાત કરું કે નરેન્દ્રભાઈને ખબર નહીં હોય કે મૂડીઝ વખતે એમનું રેટિંગ બી ઘટી ગયું હતું, S&P એ જંકમાં મૂકી દીધું હતું અને વિશ્વ બેંકે ભારતને એ ફ્રેજાઇલ 5 ઇકોનોમીમાં મૂકી દીધું હતું. નરેન્દ્રભાઈ, હવે તમે સાંભળવાની, તમારા લોકોએ તો અડધું મંત્રીમંડળ જેલમાં હતું, 12 લાખ કરોડના કૌભાંડ કર્યા હતા. આજે બી તમારા રાજમાતા એન્ટીના માઇનો ગાંધી અને ક્રાઉન પ્રિન્સ બંને નેશનલ હેરોલ્ડમાં જામીન ઉપર છે. જનતા જોઈ રહી છે. એકદમ તમે વન બાય વન બોલો, તમે મુદ્દા ઉપર આવો. અહેમદ પટેલ મુદ્દા ઉપર જીડીએ કરી છે, એ મારા મારે એનો વિષય ઘરમાં બી એ વચ્ચે બોલેલા, અત્યારે બી વચ્ચે બોલે છે. એટલા માટે તમે આ મુદ્દા ઉપર આવો કે જે દેવું ઘટ્યું છે ટકાવારીમાં નહીં હો, પછી આમ ઓલ ઓવર દેવું ઘટ્યું છે. જી, હવે હા, ઓલ ઓવર. હવે બીજી વાત નરેન્દ્રભાઈ, બીજી વાત નરેન્દ્રભાઈને વર્બલ ડાયરિયા થઈ ગયો લાગે છે. એવું નહીં, એમને એ ચૂપ જ નથી રહી શકતા, ખબર નહીં કેમ. હવે મનસ્વી ભાઈએ જે વાત કરી હતી કે બીજા રાજ્યોની વાત ના કરો, માત્ર ગુજરાતની વાત કરો, તો હંમેશા જો હજી બી એમનો વર્બલ ડાયરિયા ચાલુ છે. હવે એમને કોઈ દવાની જરૂર લાગે છે. જી, તો બીજા રાજ્યોમાં સારું થાય છે તો આપણે ગુજરાતમાં એની માંગણી પણ કરીએ છીએ, અને જયારે ગુજરાતનું કંઈક સારું હોય તો આપણે એના પણ વખાણ કરવા પડે. મનસ્વીભાઈને ખ્યાલ હોવો જોઈએ કે બાકીના જે રાજ્યો છે એમને આલ્કોહોલની પણ ખૂબ મોટી ઇન્કમ હોય છે, અને દિલ્હી જેવા રાજ્યના તો મુખ્યમંત્રીએ કીધું તો કે અમને આલ્કોહોલ વેચવાની પરમિશન આપો, નહીં તો અમે પગાર નહીં કરી શકીએ. આપણા ગુજરાતમાં આવી કઈ નથી, છતાં પણ સૌથી સસ્તો પેટ્રોલનો ભાવ અહીંયા છે. બીજું, જે મેં CNG ની વાત કરી એમાં લાંબા ગાળાની યોજનાની વાત કરી હતી, આપણે ગુજરાત અને અમદાવાદની અંદર તો અનુભવેલું છે. અમદાવાદના 1 લાખ રિક્ષાવાળા આજે બધા જ CNG ઉપર છે, પરંતુ એ લાંબા ગાળાની યોજનાને એ પોતે સમજી નથી શકતા, અથવા તો પછી એ સમજવા નથી માંગતા. જે બી હોય, હું એની અંદર બહુ વધારે પડતો નથી. હવે નરેન્દ્રભાઈએ જે વાત કરી હતી કે મોંઘવારીની વાત, તો કદાચ એમને ખ્યાલ નહીં હોય કે 2010, 11, 12 ને 13 આ વખતે 10% કરતા વધારે ઇન્ફ્લેશન રહેતો હતો. આખી સરકારે એની અંદર જવાનું આવ્યું હતું. એ વખતે એક વસ્તુના નહીં, બધી જ વસ્તુના ભાવ વધારે હતા. અને જે પેટ્રોલના ડીરેગ્યુલેશનની વાત કરી તો 25 જૂન 2010 ડોક્ટર મનમોહન સિંહનું બધા જ છાપામાં હેડલાઇન હતી કે ડોક્ટર મનમોહન સિંહ બોલ્યા હતા, ડીરેગ્યુલેશન ઓફ ફ્યુઅલ પ્રાઇસ ઇઝ મચ નીડેડ રિફોર્મ, ધેર ઇઝ નીડ ટુ રેશનલાઇઝ ફ્યુઅલ પ્રાઇસ. એટલે એમણે બોલતા પહેલા એમના વખતનો શું હતો એનો અભ્યાસ કરી લેવો જોઈએ. માત્ર ને માત્ર ખાલી આરોપો કરવા એ સારું નથી લાગતું. અને જ્યારે સરકાર દ્વારા આટલા મોટા પ્રમાણની અંદર કામો કરવામાં આવે છે, એના કારણે જનતાના આશીર્વાદથી અમે ફરી વખત આવ્યા છે, ને એના કરતા બહુમતીથી, એટલે કે 30 વર્ષમાં પહેલી વખત સંપૂર્ણ બહુમતીવાળી સરકાર આવી, ને ફરી વખત બી એ સરકાર આવી. અને ત્યારે જ આવે છે કે જ્યારે લોકોને અમારા કામમાં એટલો વિશ્વાસ છે. આજે 9 લાખ કરોડ રૂપિયા 437 યોજનાના લોકોના ડાયરેક્ટ એકાઉન્ટમાં આવે છે. તમે તો લોકોના બેંક એકાઉન્ટ નતા ખોલાઈ શકે. 39 જનધન એકાઉન્ટ ખોલાવવાનું કામ અમારા ભાગે આવ્યું છે. અને તમારા વખતે તો જનરલ વીકેસી આર્મીના જે પૂર્વ ચીફ હતા, એમણે ઓપનની અંદર લેટર જે બહાર પબ્લિશ થઈ ગયો હતો કે ભારત સરકાર જોડે માત્ર 6 દિવસ ચાલે એટલો દારૂગોળો છે. છેલ્લા તમે 6 વર્ષની અંદર કેટલા આપણા સંરક્ષણના સાધનો ખરીદાયા છે, પછી અપાચે હેલિકોપ્ટર હોય કે
ધનુષ ટેન્કનું નિર્માણ કરવામાં આવ્યું કે રાફેલ લેવામાં આવે, આ બધાને પણ તમારે કન્સિડર કરવું પડે. માત્ર ને માત્ર તમે કાળા ચશ્મા પહેર્યા કે ઇટાલિયન ચશ્મા પહેરેલા હોય એનાથી નથી ચાલતું. જે ક્લાઉન પ્રિન્સ જે છે તમારા રાહુલ ગાંધી કે જે પોતે સોનાની થાળીમાં ચાંદીની ચમચી લઈ અને જમતા હોય, એમના આધારે તમે એમની જેમ વિધાઉટ નોલેજ તમે વાત કરો એ યોગ્ય નથી લાગતું. અને તમે જે વચ્ચે બોલી રહ્યા છો એ પણ યોગ્ય નથી. પ્રજા બી જોઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શેમાં જમે છે અત્યારે? નિર્મલભાઈ પાસે જાઓ. બધા જ કરોડપતિ છે અત્યારે. 25 સામાન્યથી માંડી કરોડપતિ થઈ ગયો છે. એના બેંક બેલેન્સ જુઓ તમે. नरेंद्र भाई, ईशुदान भाई, ब्रेक से पहले मुझे ऐसा लग रहा था पेट्रोल और डीजल की बात हो रही थी, अभी पता नहीं यूपीए 2 का रिपोर्ट कार्ड की बात होने लग गई. डिबेट का टॉपिक आपने चेंज किया है क्या ईशुदान भाई? नहीं, वही है. वो अच्छा, ओके. मेरे को लगा कि चेंज हो गया, कि पेट्रोल डीजल का मुद्दा अभी मुद्दा नहीं है, मुझे ऐसा लगा. तो पेट्रोल डीजल के मुद्दे पे ईशुदान भाई आपकी परमिशन से मैं वापस आना चाहता हूँ. નરેન્દ્રભાઈ જ્યારે એ સિવાયની જે વાતો કરતા હતા એ વખતે તમને એ સૂઝ્યું નહીં કે તમે એ પ્રકારે કોઈ જ્યારે આરોપો મારામાં વચ્ચે બોલતા હતા ત્યારે તમને વચ્ચે બોલે તમને ગમે છે? તમને વચ્ચે બોલે માત્ર તમે કોઈ પાર્ટીના એજન્ટની જેમ તો તમે વાત કરતા બોલવા દો. ભાજપ કોંગ્રેસનો અવાજ બંધ કરો. आने वाले लोग हैं, हम लोग छोटे छोटे लोग हैं, વચ્ચે ના બોલો. વચ્ચે बनने वाले लोग બોલશો हैं, તો प्लीज એમાં बात सुनिए ડિસ્ટર્બ प्रेरक થશે भाई. બધા. મહેરબાની કરીને હાથ જોડે देखिए, વિનંતી કરું છું. देश और गुजरात की जनता बहुत समझदार है, बहुत संवेदनशील है. अगर सरकार हमारे ऊपर ऐसा वार करती जाएगी पेट्रोल डीजल पे, हम ये वार सहने को तैयार है. हमारे अगर सरकार संवेदनशील नहीं रहेगी, हम मेहनत करेंगे, किसान मेहनत करेगा, युवा मेहनत करेगा. हम ये इनके वार पे, महामारी से तो परेशान है ही, और ये टैक्स के ऊपर जो टैक्स हमारे ऊपर बर्डन डाला जा रहा है, इससे भी हम निकल जाएंगे. क्योंकि देश की जनता, पार्टियां आती जाती रहेंगी, इनको जो हमारे साथ खिलवाड़ करना है करेंगी. अगर ये हमारे लोगों के साथ, लोगों का साथ देंगी, इसमें फायदा लोगों का नहीं है ईशुदान भाई, इसमें फायदा इन पार्टियों का है. और आप जैसे जो लोग हैं ईशुदान भाई, जो हमारे मुद्दे उठाते हैं, जो हमारी बात समझते हैं और बात को रखते हैं, इसके बाद भी जो राजा लोग हैं, इन राजा लोगों को ये समझ नहीं आता है कि हमारे से बिना बात से जो ये टैक्स लिया जा रहा है, जिसका कोई मतलब नहीं बनता, अपने खजाना भरने के चक्कर में हमारे ऊपर जो भार डाला जा रहा है, इससे नुकसान जनता का तो कुछ समय के लिए होगा, पर ये राजा लोगों का ज्यादा समय के लिए नुकसान होगा. तो ये समझने की राजाओं को जरूरत है. प्रजा तो बहुत समझदार है, प्रजा इससे निकल जाएगी, प्रजा फिर से इलेक्शन आएगा करें. ये हमारी किस्मत है ईशुदान भाई कि हम एक बार वोट कर देते हैं. हमारे को बताया करें कि ये जो भी मैनिफेस्टो लिखते हैं उसमें लिखा करें ना ये लोग कि मई 25 के बाद हम 22 बार आपका रेट बढ़ाएंगे. आप चुप रहना, बोलना मत, आप सवाल मत पूछना. अगर आप सवाल पूछोगे तो हम 70 साल का इतिहास निकालेंगे. आपकी कोई औकात नहीं है, सवाल मत पूछना, क्योंकि आप जनता हो और जनता की कोई ताकत नहीं है. ये बताना चाहते तो हम ये समझते हैं, हम सीएनजी भराएंगे, इलेक्ट्रिकल व्हीकल बात करेंगे, पेट्रोल डीजल की कोई बात नहीं करेंगे. हम लोग सब पागल हैं जो इस देश में पैसा भरते हैं, टैक्स भरते हैं, पेट्रोल डीजल के ऊपर हमारे ऊपर ये इतना ज्यादा बोझ डालते हैं और उसके बाद बोलते हैं अच्छे दिन. कहां के हैं अच्छे दिन? वो बुरे दिन थे तभी उनको निकाला, उसके बाद अच्छे दिन की उम्मीद थी इसलिए आपको लाए. उसके बाद आप बोल रहे हो, आप उनकी बात करते हो. बीजेपी को सरकार इसलिए बनाने का मौका लोगों ने दिया क्योंकि लोग यूपीए से परेशान थे. यूपीए सही तरह लोगों की बात नहीं समझती थी. बीजेपी सड़कों पे उतरती थी, बीजेपी हमारी बातें समझती थी, हमारे मुद्दे उठाया करती थी. आज वही बीजेपी राजा बन गई है, हमारी बात नहीं समझती, हमारी बात नहीं सुनती है. तो ये दुख की बात है ईशुदान भाई. आप जैसे लोग ईशुदान भाई बहुत कम है जो जनता की आवाज उठाते हैं. तो ये सब चीजें ना जनता बहुत समझती है, जनता बहुत देखती है. आपका नंबर 1 चैनल है, पूरा गुजरात अभी आपको देख रहा है, समझ रहा है. और जो इस तरीके से राजनीति हो रही है पेट्रोल डीजल पे, हमारे पे वार हो रहा है, हम समझ रहे हैं, हम सहनशील है, संवेदना के साथ हम इससे भी बाहर निकलेंगे. ओके, હું નિર્મલભાઈ પાસે જાઉં એ પહેલા એકાદ દર્શક મિત્ર લઈ લઉં. મુકેશભાઈ સુરત થી જોડાયા છે. જી મુકેશભાઈ. નમસ્કાર ઈશુદાનભાઈ. નમસ્કાર. આ લોકો જે ભારતીય જનતા પાર્ટીના આપણે જે નેતા બેઠા છે બરોબર છે, આપણે જયારે પણ એમને ગમે ત્યારે પ્રશ્ન કરશો ને તમે બરોબર છે તો ભવિષ્યની વાત કરશી. આપણે વર્તમાન કાળનો પ્રશ્ન પૂછશો ને તો ભવિષ્યની વાત કરશી, અને જયારે પણ વર્તમાન કાળનો પ્રશ્ન પૂછશો ને એટલે ભૂતકાળમાં જતા રહે છે એ લોકો. એ જવાહરલાલ નહેરુના માથે ટોપલા નાખશે તરત જ. ઓકે, બરોબર. હા, અને આ લોકો એક મિનિટ ઈશુદાનભાઈ, આ લોકોએ કીધું હતું ને, એ તો પ્રચારમાં કીધું કે જીડીપી વધારશું, એટલે ગેસ ડીઝલ ને પેટ્રોલ વધારી દીધા ભાવ. અચ્છા, જીડીપી. ખૂબ ખૂબ આભાર. ગોવિંદભાઈ સુરત થી જોડાય છે. જી ગોવિંદભાઈ. ઈશુભાઈ, ગોવિંદ કરંગિયા બોલું છું. હાજી. હું સર કંપનીમાં એનાલિસ્ટ છું.
આ નેતા લોકોનો એનાલિસ કરતો હોઉં છું. હવે આમાં એવો ખ્યાલ આવે છે કે આ નેતાઓ પબ્લિકને દૂર બનાવવા સિવાય કશું કઈ કરતા જ નથી. એક નેતા આવશે બીજાની બુરાઈ કરીને પોતે આગળ વધવાની કોશિશ કરશે. તમે મોદી સાહેબના વિડીયો જો 2013 અને પહેલાના જે એ વિડીયોમાં વાત કરતા હતા, અત્યારે એ પણ વિડીયો પોતે જ હોય તો પોતે ક્યાં છે એ ખ્યાલ આવે છે. હું કોઈ પાર્ટીનો પેલો સદસ્ય કે કઈ નથી, પણ બધા લોકો દૂર બનાવવાના ધંધા કરે છે. હવે તમે હેલો, બિલકુલ તમારો ગોવિંદભાઈ, તમારી લાગણી આવી ગઈ, મને આવ્યું. ખૂબ ખૂબ આભાર ગોવિંદભાઈ. નિર્મલભાઈ, સવાલ એ છે કે વાત હતી જયારે 2013-14 ટેક્સની અને અત્યારના ટેક્સની 48 રૂપિયા લીટર અને 14 ઓછો હતો ત્યારે ભાજપના નેતાઓ રસ્તા ઉપર હતા. આજે કોંગ્રેસના નેતાઓ રસ્તા ઉપર છે, અત્યારે 48 ઉપર છે. કદાચ મને લાગે 24માં જેની પણ સરકાર આવશે ત્યારે એ 60 કે 80 રૂપિયા લેતા હશે, ત્યારે પાછા બીજા જે વિપક્ષ હશે એ રસ્તા ઉપર આવશે. અલ્ટિમેટલી ખરેખર ટેક્સની કઈ રીતે માયાજાળ છે અને ખરેખર શું હોવું જોઈએ? ઈસુદાનજી, આ ડિબેટ દરમિયાન કેટલીક આશ્ચર્યજનક અને ચોંકાવનારી વાતો જાણવા મળી. જેમ કે લોકડાઉનના ગાળા દરમિયાન પેટ્રોલ ડીઝલના ભાવ વધારવામાં નથી આવ્યા એવી એક વાત આવી. આંતરરાષ્ટ્રીય સ્તરે જો આપણે જોઈએ તો પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી રહ્યા હતા અને અહીંયા સ્થિર રહ્યા. એનો મતલબ શું થયો? એનો મતલબ એ જ થયો કે પરોક્ષ રીતે ભાવો વધારવામાં આવ્યા હતા. બાકી તો ઘટવાની જરૂર હતી, જે ઘટ્યા નહીં. માઇનસમાં ભાવ જતા રહ્યા તો પણ ભાવ ભારતીય બજારમાં સ્થિર રહ્યા, મતલબ ભાવ અંતે વધેલા છે. તો આ એક પહેલી સ્પષ્ટતા. બીજું, માત્ર 2 રાજ્યોની જ વાત કહેવામાં આવી. એક રાજસ્થાનની વાત કહેવામાં આવી અને મહારાષ્ટ્રની ભાવ, કે ત્યાં પેટ્રોલ ડીઝલના ભાવો વધારે છે. જો ભાવ વધારાની વાત કેવી હોય તો જે રાજ્યોમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા છે એનું પણ ઉદાહરણ રજૂ કરવું જોઈએ, જેથી કરીને અહીં આપણે ત્યાં કેટલા ભાવ વધારે છે એ આપણે નક્કી કરી શકીએ. તો એ એક વાત. રેપો રેટમાં પણ આવી જ એક છેતરામણી વાત ચાલતી હોય એવું આપણને જોવા મળે છે. જ્યારે લોકો લોન લે ત્યારે એ લોનને રેપો રેટ સાથે જોડવામાં આવે, પછી રેપો રેટ જેવો વધે કે તરત જ વ્યાજના દર વધી જાય. પણ રેપો રેટ જો ઘટે તો વ્યાજના દર યથાવત રહે. આ ઘટનામાંથી ભારતીયો પસાર થઈ રહ્યા છે અને પેટ્રોલ ડીઝલને પણ આ જ વાત લાગુ પડે છે. જેમ જેમ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવો વધવા લાગશે તરત જ ભારતીય બજારમાં પણ એના સમાન ધોરણે ભાવો વધવા લાગશે. પણ જો આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવો માઇનસમાં જતા રહે તો ભારતીય બજાર ઊભી રહી જશે. આ એક આશ્ચર્યજનક ઘટના અહીં જોવા મળી રહી છે. આવા ઘટનાક્રમમાંથી નૈતિક જવાબદારીના ભાગરૂપે પણ પ્રજાજનોને મુક્ત કરવા જોઈએ એ કોઈ પણ સરકારની ફરજ છે. આ સરકારોએ પણ ધ્યાન રાખવાની જરૂર છે અને આમ જનતાએ પણ ધ્યાન રાખવાની જરૂર છે. મને તો આ કિસ્સામાં લાગે છે કે આમ જનતાએ હવે થોડા નિર્ણયો પોતાની રીતે પણ લેવા પડશે. સરકાર આમ જનતાને પેટ્રો કાર્ડ બહાર પાડીને નિશ્ચિતપણે રાહત આપી શકે. જેનો વપરાશ ઓછો છે એને પેટ્રોલ ડીઝલના ભાવોમાં રાહત થાય એ માટે પેટ્રો કાર્ડની એક યોજના અમલમાં લાવી શકાય. સ્લેબ વાઇઝ યુસેજના દિશામાં આપણે વિચારી શકીએ. જો આપણે ખરા અર્થમાં આમ આદમીનું રક્ષણ કરવા માંગતા હોઈએ તો ઘણી બાબતમાં આપણે આવી કસરત કરી છે. જનધન યોજનામાં આવી કસરત થઈ જ છે. તો એ કસરત આમાં થઈ શકે. અમુક કોટાથી ઓછા કે એ પ્રમાણમાં જો પેટ્રોલ ડીઝલનો વપરાશ કરવામાં આવે એને રિબેટ આપવામાં આવે. ભાવો ભલે યથાવત, એના ખાતામાં ઓટોમેટિક જે ડાયરેક્ટ બેલેન્સ ટ્રાન્સફરની યોજના છે એમાં ચાલી જ રહ્યું છે સિલિન્ડર કેસમાં. બિલકુલ બરાબર, આપણે સૌએ જાણીએ છીએ. અને આવી જ રીતે ખાસ તો દેશનું હુંડિયામણ બચે એ માટે આત્મનિર્ભરની જે વાત આવી એ હવે પ્રજાજનોએ અલગ સંદર્ભમાં ઉપાડી લેવાની. બને એટલી વિદેશી વસ્તુઓથી જો આપણે દૂર રહેશું તો આપણે આયાતો ઓછી કરી શકીશું. આયાતો ઓછી થશે તો પરિણામે આપણે વિદેશી હુંડિયામણ બચાવી શકીશું. અત્યારે આપણી લાચારી વિદેશી હુંડિયામણ બની ગયું છે. એ આપણી પાસે બચાવીએ તો ડોલર આપોઆપ ગગડશે અને આપણને વૈશ્વિક બજારમાંથી ઓછા ભાવે ક્રૂડ મળી શકશે અને એની એક રાહત ભારતીય બજારમાં જોવા મળશે. તો આપણે થોડી નૈતિક જવાબદારી ઉઠાવીએ. એનો મતલબ એ નહીં સરકારે કશું નથી કરવાનું. સરકારે પ્રજાજનોના બિલકુલ તમે વાત સાચી કરી કે ઊંડિયામણ ઘટાડવું પડશે. સમયનો અભાવ છે એટલે પ્રેરકભાઈ, નરેન્દ્રભાઈ, નિર્મલભાઈ, મનસ્વીભાઈ, તનસુખભાઈ તમામનો ખૂબ ખૂબ આભાર, કારણ કે સમયનો અભાવ છે એટલે. બાકી તો હજી ખેંચત. પણ દર્શક મિત્રો અને તમામ નેતા અધિકારીઓ, જો ઘણા નેતા સારા છે, હતા અને રહેશે. જે લોકોએ સારું કરવા માટે રાજકારણમાં આવ્યા છે એનો કોઈ વાંધો જ નથી. એવી રીતે અધિકારીઓ, મારું કહેવાનું એટલું જ હોય છે, ક્યારેક હું આપને કહેતો હોઉં છું. એનું કારણ શું છે સાહેબ? તમારો જમીર થોડુંક જગાડવા માટે જરૂરિયાત પડે એટલું વધારવું પડે, એમાં બે મત નથી. પણ તમે એ જરૂરિયાતના રૂપિયા તમે સારી રીતે વાપરી શકો એટલો જમીર જાગે. સાથે સાથે જનતાને પોતાને ખબર પડે કે ખરેખર સચ્ચાઈ શું છે. એ આ આપણી ફરજ છે. આજે બસ આટલું જ.
થોડી જ ક્ષણોમાં સમાચાર જોશો જયેશ ચૌધરી સાથે.